लङ्घते नैव वेला सोऽयं श्रीमान् निखिलजगता अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशला स्वामिनारायणो याम् गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदां सत्याम् मोचते भवबन्धनात् સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની. સ્ટડી સર્કલ નિમિત્તે સંતો વારાફરતી આપને માર્ગદર્શન અને વિશિષ્ટ વાતો કરતા હોય છે. આજે જે મારો વિષય છે ફેઇથ વર્સિસ લોજિક. ફેઇથ કહેતા શ્રદ્ધા અને લોજિક કહેતા છે ને તર્ક. તો શ્રદ્ધા નથી લાગતી, પણ શ્રદ્ધા વર્સિસ તર્ક, એનો જો બીજી રીતે તમે ભાષાંતર કરો તો શ્રદ્ધા અને તર્ક આમને સામને. આ વિષય છે અને વાત છે એ અઘરી છે, પણ ઘણી વખત જીવનની અંદર બધી વસ્તુ સહેલી હોતી નથી, અને અમુક વસ્તુ એવી છે કે જીવનના અંત સુધી અઘરી લાગશે. નાની વાત હોય પણ રોજ સવારે ઉઠવું અઘરું લાગે છે ને, તો તમે 80 વર્ષના થશો ને ત્યારે અઘરું લાગશે. એટલે અમુક નાની નાની વસ્તુ કોઈ દિવસ સહેલી થતી નથી, અઘરી જ રહે. એમ આ જે વિષય છે ને એ તમે એક વાર સાંભળો, 2 વાર, 25 વાર કે 50 વાર તમે સાંભળો તો પણ આપણા મનની અંદર આ વાત થોડીક અઘરી લાગશે જ. પણ એક વાત મારે આપને કહેવી છે કે ઘણી વખત જીવનની અંદર તમારે અઘરી વાત સમજવી પડતી હોય છે. કાં સંજોગો સમજાવે, કાં શાણા માણસ હોય તો જાતે સમજી જાય, કાં પછી કોક કહે ને આપણે સમજીએ. 3 ઓપ્શન છે. પણ એક વસ્તુ ખ્યાલ રાખજો કે સમટાઈમ્સ ઇન લાઈફ એવરીવન હેઝ ટુ પાસ થ્રુ સમ ટફ ટાઈમ્સ. કે જીવનની અંદર અમુક વખત અઘરા વિષયો, અઘરી વાત અને અઘરી પરિસ્થિતિ ઊભી થાય છે, એમાંથી આપણે પાસ થવું પડે જ છે. એટલે જેમ ટાઇટલ સાંભળીને આપણા મનમાં શું લાગે, ફેઇથ વર્સિસ લોજિક, એટલે એવું કદાચ લાગે કે આ કોઈ બહુ જ મોટા યુદ્ધની વાત ચાલે છે. નહીં, પાકિસ્તાન ઇન્ડિયાનું યુદ્ધ ખેલાતું હોય ને, કે પાકિસ્તાન અને ઇન્ડિયાની મેચ ચાલતી હોય તો કેવું લાગે, ઓહો બહુ મોટી વાત છે. કે પછી માઇક ટાયસન અને હોલીફિલ્ડ, ખબર છે ને? હા, બોક્સિંગ રિંગમાં કોઈને જવું હોય તો જવા જેવું નથી, પણ માઇક ટાયસન અને હોલીફિલ્ડની બેની ફાઇટ ચાલતી હોય તો આપણને ઓહો કેટલું બધું જબરજસ્ત, આખી દુનિયામાં હાહાકાર થાય, બધાને એમાં રસ પડે.
એમ તર્ક અને શ્રદ્ધાની જે યુદ્ધ છે ને, લડત, એ કઈ આવા બહુ જ મોટા યુદ્ધ જેવું નથી. પણ રોજિંદા જીવનમાં ક્ષણે ક્ષણે, ટાણે ટાણે આપણે જે નિર્ણય લેવાની વાત હોય ને, એમાં તર્ક અને શ્રદ્ધાનું છે ને ઘર્ષણ થતું હોય છે, સંઘર્ષ. એની અંદર આપણને કંઈક કામ લાગે એની માટે આ વિષય આપણે કહી રહ્યા છે. એક વાત તમે ખ્યાલ રાખજો કે અમે સાધુ છીએ એટલે અમે એમ નથી માનતા કે શ્રદ્ધા જ સાચી, અને જે સાધુ ન હોય એમ ન માની શકે કે ખાલી તર્ક જ સાચું. આ દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી કે કેવળ શ્રદ્ધા જ હોય, અને ગમે તેવો નાસ્તિક માણસ એવો માણસ નથી કે કેવળ તર્ક જ હોય શ્રદ્ધા ના હોય. ખ્યાલ આવ્યો ને? થોડું થોડું ટાણે ટાણે આપણામાં બદલાતું રહેશે. કોઈ છોકરો જન્મે તેની અંદર બેવ શ્રદ્ધા ને તર્ક બેવ હોય છે. પણ પ્રશ્ન ક્યાં છે કે જ્યારે આપણે જીવન જીવીએ ને ત્યારે જે નિર્ણય લેવાના હોય તો તર્ક પ્રધાન લેવાય કે શ્રદ્ધા પ્રધાન લેવાય? જો ફેર આવી જાય છે એમાં. પોતા માટે આપણે લેતા હોય તો શ્રદ્ધા પ્રધાન લઈએ. કાચ આપણે હાથમાં પ્યાલો લઈને ગયા અને હમણાં જેમ પ્યાલો પડ્યો તો આપણને બધાને શું લાગ્યું, કેમ પાડ્યો? અને પેલાને લાગ્યું કે આવું પડે. ફેર થઈ જાય છે ને, એવું નથી, એને લાગ્યું નહીં હોય. પણ હું શું કઉ છું કે જે નિર્ણય લેવાતો હોય ને, તો પોતાની ભૂલ હોય તો શ્રદ્ધાથી જોઈએ આપણે. સમજી ગયા? અને બીજાની ભૂલ હોય તો તર્કથી મૂલ્યાંકન કરીએ. બહુ સરળ વાત છે, સહેલી વાત છે, પણ કેટલું ફાસ્ટ એમાં બદલાઈ જાય છે. આજે મારે આપને એક જ કેવું છે કે એક જ વસ્તુ એક જ રીતે જોવાય એવું છે નહીં. અત્યારે તમારી સમક્ષ એક પ્યાલો લઉં અને પ્યાલામાં અહીં સુધી પાણી ભરેલું હોય તો કેટલી રીતે જોવાય? અમુક લોકો શું કહેશે કે આ પ્યાલો અડધો ભરેલો છે, અને અમુક લોકો શું કહેશે આ પ્યાલો અડધો, અને અમુક બુદ્ધિશાળી લોકો એવું કહેશે પાછા કે આ પ્યાલો છે ને એવરેજ છે. સમજાયું ને? આ નહીં વિચાર્યું હોય. એવરેજ હોય ને, જે કોઈ માણસને તમે એવરેજ કહો એટલે સમજી લેવું અડધો ખાલી, અડધો ભરેલો તો હોય જ નહીં, પણ કે એવરેજ છે એટલે શું થયું? એમ આપણા મનમાં અત્યાર સુધી શું હતું કે એક રીત છે, બે રીત છે, પણ ત્રીજી રીત છે કે નહીં? એમ એટલું જ કેવું છે કે આ દુનિયાની અંદર જે કાંઈ તમારા રોજિંદા જીવનની ક્ષણો જાય છે ને, એનું મૂલ્યાંકન તમે કઈ રીતે કરો છો એના ઉપર તમારું જીવન બને છે. એક દ્રષ્ટાંત આપોડે ખ્યાલ આવશે કે તર્ક અને શ્રદ્ધા ઉપર આપને નામ ખબર હશે કે બહુ જ મોટો હાસ્ય કલાકાર થઈ ગયો ચાર્લી ચેપ્લિન, અને એટલો બધો પ્રભાવશાળી, સારો અને એટલો બધો પોતાની આવડતમાં નિષ્ણાત કે એને ઇંગ્લેન્ડના રાજાએ સર બિરુદ આપ્યું, સર ચાર્લ્સ ચેપ્લિન. બહુ જ પોતાની કારકિર્દીમાં પ્રવીણ બને ને એટલે એને સરનું ટાઇટલ આપે, નાઇટહુડ. એ સર ચાર્લી ચેપ્લિન પોતે હાસ્ય કલાકાર, એ અમેરિકાથી છૂટીને પછી ફરતો ફરતો યુરોપમાં પોતે ફરતા હશે અને જર્મની આવ્યા. જર્મનીની અંદર એ જયારે એરપોર્ટ ઉપર લેન્ડ થયા ત્યાં બારે બધા પોસ્ટર માર્યા હતા કે એક સ્પર્ધા હતી, કોમ્પિટિશન. અને કોમ્પિટિશન કેવી? લુક અલાઇક ચાર્લી ચેપ્લિન. ખ્યાલ આવ્યો ને? અત્યારે દુનિયામાં ચાલે છે કે માઇકલ જેક્સન જેવા કોણ દેખાય છે તેવા 50 છોકરાઓ ભેગા થાય, પછી એમાં જો કે નજીકમાં નજીક કોણ, ખ્યાલ આવે ને? એવી કોમ્પિટિશન હોય. સચિન તેંડુલકર જેવા કે પછી કોઈક બીજા હોય, ભલે રમી ન શકે, દેખાય છે કેમ, એવી કોમ્પિટિશન હોય, લુક અલાઇક. તો જર્મનીની અંદર એક સ્પર્ધા હતી કે લુક અલાઇક ચાર્લી ચેપ્લિન, અને ચાર્લી ચેપ્લિન પોતે જ છે ને એરપોર્ટ પર ઉતર્યો, અને પોતે તો હાસ્ય કલાકાર, એટલે એ સ્પર્ધાની અંદર પોતે ભાગ લીધો. અને ભાગ લીધો, લગભગ 125 જેટલા ભાગ લેનાર માણસો હતા, ચાર્લી ચેપ્લિન જેવા દેખાતા. એમાં પરિસ્થિતિ શું સર્જાઈ કે ચાર્લી ચેપ્લિન પોતાનો નંબર 7મો આવ્યો.
સમજાય છે કે મારું હું પોતે છું, મારથી મારા જેવા બીજા 7 વધારે દેખાય છે. સમજ્યા? We live in a world where showmen succeed and real men fail. આપણે એવી દુનિયામાં જીવીએ છીએ કે જે દેખાવ કરનાર માણસ છે ને સફળ થાય અને સાચા માણસ રહી જાય. અને આ ચાર્લી ચેપ્લિનને જયારે પ્રસંગ બન્યો પછી એ પોતે બોલ્યો છે, બહુ અદભુત બોલ્યો. હવે સમજજો. એ કે છે કે their logic placed me 7th, but my faith places me first. સમજ્યા? કે જે જોનારોનું તર્ક એને મને 7મો નંબર આપ્યો, પણ મારી શ્રદ્ધા મને 1લો નંબર આપે છે, કારણ કે મને ખબર છે કે હું ચાર્લી ચેપ્લિન. એમ એ કે છે કે કેવળ તમે તર્કે કરીને બધું જોવા જાઓ ને તો પહેલાનો 7મોય થઈ જાય, સાચાનું ખોટુંય થઈ જાય, ખોટાનું સાચું પણ થઈ જાય. પણ શ્રદ્ધાએ કરીને જો તમે જોવા જાઓ ને તો તમને અંતરની અંદર અનુભવ થાય કે આ આમ જ છે. ખ્યાલ આવ્યો ને? આ માણસ હજુ પણ એક બહુ પોતે હાસ્ય કલાકાર છે, પણ પૃથ્વીના મનુષ્યો પર જબરજસ્ત કટાક્ષ કરે છે. એ બોલ્યા કે ઇટ મેક્સ મી વન્ડર, કે મને અચંબો પમાડે છે કે વેન હ્યુમન બીંગ્સ કેનોટ જજ હ્યુમન બીંગ્સ, મનુષ્ય જયારે મનુષ્યને પોતે મૂલ્યાંકન નથી કરી શકતો, then how can human beings judge God? તો માણસ ભગવાનનો ક્યારે મૂલ્યાંકન કરી શકશે? કે તર્કે કરીને મનુષ્યનું પણ મૂલ્યાંકન થઈ નથી શકતું. હવે એને આપણે આશા રાખીએ કે મારી બુદ્ધિ, તર્ક અને વિજ્ઞાને કરીને ભગવાનનું મૂલ્યાંકન કરવું થઈ શકે? ન થઈ શકે. એ જો આપણા મનની અંદર ખ્યાલ આવે ને તો પહેલું તર્ક વસ્તુ કઈ ખોટી નથી, આપણે એને વિરોધી નથી. પણ એક વસ્તુ કેવું છે કે આપણી પાસે એક સાધન હોય, ફૂટપત્તી હોય, અને તમને લાગે કે ચાલો હું પૃથ્વીનું માપ કાઢું, અને પેલો કે ભાઈ એ રહેવા દે, બીજી રીતો છે, તને સારી રીત, સાચી, સચોટ અને વધુ પ્રમાણભૂત હું તને રીત દેખાડું છું. એમ તર્ક છે ને ખોટું નથી, પણ તર્ક કરતા પણ શ્રદ્ધાની એક દુનિયા છે, કંઈક વિશિષ્ટ છે. એમાં શક્તિ ઝાઝી છે. ઝાઝી કેવી ખબર છે? પહેલું ધ પાવર ઓફ ફેથ હેઝ ધ પાવર ટુ ચેન્જ યોર પરસેપ્શન. તમારી જે દ્રષ્ટિ છે, દ્રષ્ટિ બદલવાની શક્તિ છે ને શ્રદ્ધામાં છે. કેવી શ્રદ્ધામાં શક્તિ છે? તો યોગીજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા, બહુ સાદું દ્રષ્ટાંત છે પણ કામનું છે. બાપા કહેતા કે 2 ભક્તો ઝાડ નીચે તપ કરતા હતા. વરસ કર્યું, 2 વરસ કર્યું, 3, 4, 5 વરસ તપ કર્યું હશે. એટલે ઉપર ભગવાનને ખ્યાલ આવ્યો કે આ 2 ભક્તો તપ કરે છે શેની માટે? ભગવાનના દર્શન માટે. એટલે ભગવાને નક્કી કર્યું અને જોયું કે આમ આજુબાજુ જોયું તો નારદજી દેખાયા. હવે નારદજી છે ને મેસેન્જર કહેવાય, નહીં, સંદેશાવાહક. એટલે ભગવાન કે ભાઈ નારદજી કે શું? કે એક તમારે સંદેશો લઈને જવાનો. નારદજી કે નારાયણ નારાયણ તૈયાર જ છું. નહીં, આપણામાં ઘણા હોય, મેસેન્જર હોય. એકની વાત બીજાને, બીજાની ત્રીજા, ચોથાની પોતાની કાંઈ ના હોય એમાં, હે ને? ટપાલી છેલ્લે આવે, એક કાગળ એનો ના હોય, પણ હાફી જાય બધે, ફરીને એકદમ હાફી જાય. એમ નારદજી પોતે નીકળ્યા અને ભગવાન કે પેલા 2 જે ભક્તો છે ને એને તમે સંદેશો આપો. કે શું? એ કે તમે એને જઈને કહો કે તમારે ભગવાનના દર્શન કરવા છે ને? તે કે હા. તો એને કહો કે તમે જે ઝાડ નીચે તપ કરો છો એ ઝાડ ઉપર જેટલા પાંદડા છે ને એટલા જન્મ તમે તપ કરશો ને પછી ભગવાનના દર્શન થશે. નારદજી નજીક ગયા, નારાયણ નારાયણ કરતા પછી જોયું ને તો એ લોકો છે ને આંબલીના ઝાડ નીચે તપ કરતા હતા. મરી ગયા ને. કેળનું ઝાડ હોય તો વાંધો ના આવે, 5 જ પાંદડા હોય. આંબલીનું ઝાડ એટલે ગણવા છે કોઈને? હે, ખલાસ થઈ જાય. ગણવું એ તપ. બીજી તો વાત બરાબર. હવે આ બાજુ નારદજી જેવા હી વોઝ શોક્ડ. નારદજીને લાગ્યું કે અરે આને બિચારાને હું સંદેશો આપીશ, બેભાન થઈ જશે.
એકદમ નારદજી નારાયણ નારાયણ કહીને ગયા ને પેલા કે ભાઈ શું છે? એ કે ભગવાને સંદેશો. કે કેમ ભગવાને? એ કે હા. એ કે સાક્ષાત ભગવાને? કે ભગવાને. એ કે શું સંદેશો? નારદજી કે હવે તમે જે ઝાડ નીચે તપ કરો છો કે એટલા જન્મ તમે તપ કરશો ને એમાં જેટલા પાંદડા છે ત્યારે ભગવાન તમને દર્શન દેશે. એમાં એક માણસ છે ને તાર્કિક હતો. એ કે ઓ માય ગોડ, એ કે મારા પાંદડા ગણવા બેસું એમાંય કેટલા જન્મ જતા રહેવા છે, અને એના ગુણ્યા જન્મ એટલા વર્ષ પછી ભગવાન દર્શન દેવા. એટલે તરત જ છે ને આસન વાળી બિસ્તરા પોટલા લઈ ઘર ભેગો થઈ ગયો. અને બીજો જે હતો ને એ નાચવા લાગ્યો. નારદજી કે આ ચસકી ગયું કે શું? નાચે છે કેમ? બે રીતે થાય, આઘાત લાગે ને તોય પછી આવું કરે. તો નારદજી કે ભાઈ ઉભો રે, તને ખબર પડી કે આ શું મેં કીધું? એ કે હા. કે શું કીધું? એ કે એક વાત નક્કી થઈ કે ભલે અનંત જન્મ થાય પણ એક વખત ભગવાન મને દર્શન દેશે, એ વાત નક્કી થઈ. સમજ્યા? એક વ્યક્તિ ખાલી તર્ક પ્રધાન હતો તો હતાશ થઈ ગયો, અને એક વ્યક્તિ શ્રદ્ધા પ્રધાન હતો તો પરિસ્થિતિ તો સરખી જ છે પણ હતાશ થતો. આપણા જીવનની અંદર કોઈ પણ આપણે નિર્ણય લેતા હોય અને એ નિર્ણય જો શ્રદ્ધા પ્રધાન થતો હોય ને તો ગમે તેવી પરિસ્થિતિની અંદર છે ને તમારા જીવનની અંદર આનંદ, જોમ ને બધું આવતું જ હોય છે. દ્રષ્ટિ બદલાય ને તો શક્તિ બદલાય. કોઈક બીમાર પડે અને તમે દવા લેવા જાઓ, શાંતિથી સાંભળજો, જો દવા લેવા જાઓ ને ખર્ચો થાય કે નહીં, પણ તમે દવાને પૈસામાં ગણતરી કરશો ને તો બોજો લાગશે. 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા. પણ દવાને ઈલાજના રૂપે જોશો ને તો કે 2 ગોળી, 5 ગોળી ગઈ. સમજાય છે? તમે જયારે દવાને પૈસાના રૂપમાં જુઓ તો બોજો લાગે છે, એ જ દવાને ઈલાજના રૂપમાં જુઓ તો તમને એકદમ અંતરની અંદર શ્રદ્ધા પેદા થાય છે. એમ લગ્ન કરો ને, હજુ તો કર્યા નથી, થશે. જેને અમારામાં આવું હોય તો એ છૂટ છે પાછી. પણ તમે જયારે લગ્ન કરશો ને, જેને કર્યા એને પૂછી લેજો, તો ઝઘડા થાય જ. હસતા નહીં, થાય જ. અને અમે એવા આશીર્વાદ નથી આપતા, અમે તો એમ જ માનીએ કે ન થાય, પણ થાય જ. બરાબર? પણ તમે તમારું લગ્ન જીવન ઝઘડા ગણશો ને તો મહિનામાં ડિવોર્સ થઈ જશે. પણ તમે ઝઘડા નહીં ગણો ને તો જિંદગીભર ટકશે. બસ દ્રષ્ટિકોણ. તર્કે કરીને બધા કહેતા હોય, તમે લાગે છે પ્રેસિડન્ટ ને આને ત્યાં ને બધાની ઘર ઝઘડા નહીં થાય જ. સેમ પ્રથા છે. પણ પ્રશ્ન એટલો છે કે તમે કેવી રીતના ગણો છો. દર વખત તમે પરીક્ષા લો ને, પરીક્ષા આપવા જાઓ તો મૂંઝવણ થાય કે નહીં? હે? થવી જ જોઈએ. કારણ કે ન થતી હોય તો કઈ ખબર નહીં, ભ્રમરૂપ હશે. પણ પરીક્ષાનો અર્થ જ છે મૂંઝવણ થાય. તો જ પરીક્ષા કહેવાય ને. થવી જોઈએ. ના થતી હોય તો ઉભી કરજો. હા, તો તમારી એવી તૈયારી કરવી પડે. આપણે મૂંઝવણ થાય જ, પણ તમે મૂંઝવણના રૂપમાં ગણશો ને તો પાસ ના થવાય. પણ એના પછીના અવસરને તમે ગણશો ને તો પાસ થવાય. એમ દાન આપવા બેસો ને તો પૈસા ગયાના રૂપમાં ગણો તો દાન અપાતું, અને ભગવાનને અર્પણ કર્યા પછી ભગવાનનો રાજીપા રૂપે ગણો ને તો પછી તમને દાન. યોગી મહારાજ દ્રષ્ટાંત આપતા કે એમાં પણ આપણને અઘરું પડે. કે એક વાણિયો હતો, કોઈ વાણિયા હોય તો માફ કરજો, આ તો ખાલી દ્રષ્ટાંત છે, આપણે બધા આવી જઈએ આમાં. અને કોઈ દિવસ જિંદગીમાં દાન નતું કર્યું. નહીં, અમુક એવા હોય છે અન્નમ, જિંદગીમાં દાન નતું કર્યું. એને ખબર જ નહીં દાન એટલે શું, કે કોઈ દિવસ નહીં. અને એમના ધર્મપત્ની થોડાક બિચારા શ્રદ્ધાળુ, એટલે એને રોજ ટકોરે અને મેણા મારે કે તું દાન કર, દાન કર. બહુ એને પછી ધકેલ્યો ઘરમાંથી બહાર, એને કે તું જા, તું એ મંદિરમાં જઈને દાન કર. અને બહુ મહેનત કરીને ત્યારે એને 1 રૂપિયો લીધો પાછો. એ રૂપિયો ખિસ્સામાંથી પડી ના જાય એટલે હાથમાં પકડ્યો
અને પાછો હાથ ખિસ્સામાં નાખ્યો. ડબલ પ્રોટેક્શન. કોઈ નહીં, આપણે ખિસ્સા કાતરું હોય તો હાથ નીકળે બારે, પૈસો ના નીકળે. હાથમાં રૂપિયો અને રૂપિયો ખિસ્સામાં. અને ભર બપોર ચાલતો ચાલતો પાછો વાણીઓ હોય તો રૂપિયો ઓછો કે રિક્ષામાં નાખે, રિક્ષાની પાછળ ચાલતો ચાલતો જાય, પૈસા બચાયા. તો ખિસ્સામાં હાથ નાખી, પૈસો હાથમાં, અને છેક ભર બપોરે જયારે ભગવાન પાસે આવ્યો ને, અને પછી ધીરે રહીને એને બહુ પત્ની કીધું કે મારે આ રૂપિયો દાન કરવો પડશે. જેવો પૈસો બહાર કાઢ્યો એટલે ભર પરસેવાથી પૈસો ભીનો થઈ ગયો હતો. એટલે વાણીઓ શું કે ખબર કે રોઈસમાં તને નાખી નહીં દઉં એમ કે પાછો નાખી દીધો ખિસ્સામાં. મારા એને પરસેવો થયો નથી જોતો, પણ પૈસો રડે છે એમ જોવે છે. મૂડ એને આપવું નતું. જો તમે દાનને જાવક સમજો ને તો થાય જ નહીં. એમાં તમે મોટી આવક સમજો તો થાય. જ્યારે ખેડૂત પોતા જમીનની અંદર બી વાવે છે તો બી તો જતા રહ્યા. જાવક સમજે ને તો પાક થાય નહીં. પણ એ સમજે છે કે એક બીની અંદરથી 100 બી ઉભા થાય છે. આવક સમજે તો ખેતી થાય ને. એમ આપણા જીવનની અંદર જો શ્રદ્ધા પેદા થશે ને તો આવક જાવકના હિસાબો બદલાઈ જશે. ખ્યાલ આવ્યો? આપણા મનની અંદર એટલી બધી શક્તિ પેદા થશે કે કોઈ પણ આપણા જીવનની અંદર જાવક હશે ને એ પણ તમને પાછી નહીં પાડી શકે. એટલો બધો પાવર ને જોમ એમાં આવી જતો હોય છે. અને હકીકતની અંદર હું આપને કહું છું કે આ સામાન્ય જીવનની વાત નથી. થોડા વખત પહેલા મેં એક રિસર્ચ આર્ટિકલ વાંચ્યો હતો, સંશોધન નિબંધ. એનું ટાઇટલ હતું કે હાઉ were the major decisions of the world taken. દુનિયાના મોટા મોટા નિર્ણયો કેવી રીતે લેવાયેલા, નહીં મોટા મોટા નિર્ણયો. એનું આખું એનાલિસિસ કર્યું હતું અને 100 નિર્ણયો, જે નિર્ણયની સમગ્ર દુનિયાના સમતુલના ઉપર એની અસર, એવા નિર્ણયો. સામાન્ય નિર્ણય, પહેલો વિશ્વયુદ્ધ હોય, બીજો વિશ્વયુદ્ધ હોય, એવા નિર્ણયો. આપણે નિર્ણય તો હોય નહીં, કાલે પેન્ટ કયું પહેરીશ ને પછી જ્યુસ પીવું કે નહીં, અને એવા તો બોગસ નિર્ણયની વાત નથી કરતો. એવા નિર્ણયો કે જેના ઉપર સમગ્ર દુનિયાનો ઇતિહાસ છે ને આધારિત હોય. એમાં એ લોકોએ દ્રષ્ટાંત આપ્યા છે કે 100 નિર્ણયો શ્રદ્ધા પ્રધાન હતા. ફૂલ તર્ક વપરાય, પણ નિર્ણય લેવાનો વારો આવે ને ત્યાં શ્રદ્ધા શિફ્ટ થઈ જાય. તર્ક ખોટો નથી, પણ તાણે જયારે તમારે ડિલિવર કરવાનું હોય ને ત્યારે શ્રદ્ધા ઉત્પન્ન થાય. દ્રષ્ટાંત શું આપે છે? તો એવા પહેલું દ્રષ્ટાંત આપ્યું એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સિકંદર, સમ્રાટ સિકંદર. એ સિકંદર જયારે ગાદી ઉપર આવ્યો ને, ગ્રીસની અંદર નાનું એક રિજિયન મેસેડોનિયાનો એનો બાપ રાજા કિંગ ફિલિપ, એ સિકંદરનો બાપ. સામાન્ય નાનું હતું. અને એ જયારે સિકંદર ગાદી ઉપર આવ્યો ને ત્યારે એના પોતાના જ રાજ્યના 32 ટુકડા હતા. ક્યાં? ગ્રીસ. ગુજરાત કરતા નાનું ગ્રીસ. અને એમાંય પાછું આપણું છે ને ખેડા જેવું પરગણું, અને એના 32 ટુકડા, અને એમાં સિકંદર જન્મ્યો. આપણે તો એમને સ્વીકારી જ લઈએ ને કે મિલમાં નોકરી કરશું અને પછી થોડું ઘણું બેલેન્સ થાય એટલે ઘર લઈશું. એ માણસ, તમને એમ હશે કે એટલો લઢવાયો હતો, બહુ મોટો પડછન હશે. ખબર? સિકંદરની પોતાની હાઈટ હતી ને 5 ફૂટ 1 ઇંચ. આવડો, અમારા કરતા આવડો નાનો. અને સમ્રાટ સિકંદર લે. હા, એના જીવની અંદર શ્રદ્ધા હતી. અને એનું તંત્ર કેવું હતું? એને લઢવાઈ શરૂ કરી. ઇજિપ્ત જીત્યો, પર્શિયા જીત્યો, આગળ જીતતા જ ગયા. પણ આવડત કેવી? બુદ્ધિશાળી માણસ. ધારો કે ઇજિપ્તમાં ગયો ને આખું ઇજિપ્ત જીત્યું ને, પછી એના જે સૈન્ય હતું ને એને 50% સૈન્યને શું કીધું કે ઇજિપ્તની સારી છોકરીઓ હોય ને જો તમે લગ્ન કરી લો. 50% એના સૈનિક ઇજિપ્તમાં લગ્ન કરીને રહે.
અને પછી જ્યાં લગ્ન કરે ને એ છોકરીનો જે ભાઈ હોય ને એને સૈન્યમાં ભરતી કરે. એટલે પોતાની જ બેન પેલા જો લગ્ન એટલે પેલો આગો પાછો થાય. અને એને ઇજિપ્તમાંથી લઈને પર્શિયા જોડે યુદ્ધ કરે. પોતાના જ માણસો પોતાને માણસને મારે નહીં, પણ બાજુના અત્યારે તમને ધારો કે ચાઇના આવે ને, ચાઇના તમારા જોડે કે ચાલો ઇન્ડિયાના થોડાક સોલ્જર ભરતી કરી, શેની માટે? પાકિસ્તાન જોડે યુદ્ધ કરવા, તો તૈયાર થઈ જાવ કે નહીં? ખ્યાલ આવ્યો ને? એવું થઈ જાય. એમ ઇજિપ્તના માણસો લઈને પર્શિયા, એમાં પાછા 50% લગ્ન કરીને ત્યાં રહે, બીજા 50% લઈને પાછો આગળ વધે. ચારે બાજુનું સામ્રાજ્ય પડતું ગયું. ભારતમાં આવીને જયારે પીછેહટ થઈ, પાછા આવતા આવતા સંપૂર્ણ માણસ થાકી ગયો તો એના સંપૂર્ણ સૈનિક મ્યુટીની એટલે બળવો, એક ડગલું આગળ વધવા તૈયાર ના થઈને, એક તલવાર ઉપાડવા તૈયાર ના થઈને એકદમ થાકેલા, સિકંદરનું પણ માને નહીં એવી પરિસ્થિતિ સર્જાઈ. એના મનમાં વિચાર આવ્યો કે મારા સૈન્યનું જોમ ફરીવાર કેવી રીતના વધારવું. એને લાગ્યું એક નાનું યુદ્ધ પણ કરવું પડશે, તો ઘરે જઈએ તો અમારું મસ્તક ઊંચું રહે. અને એક કિલ્લો આવે છે નાનો. સિકંદર બધા એના સૈનિકને કહે છે કે આ કિલ્લા ઉપર ચઢાઈ કરવાની છે આવતીકાલે. કોઈ તૈયાર નહીં. બધાને કહે છે કે આમ કરો તેમ કરો, કોઈના મનમાં ઈચ્છા નહીં. કેટલુંય ભાષા, કેટલુંય પ્રવચન, કેટલું એને આપણે કહે કે એની જોડે તર્ક વિતર્ક કરીને સમજાવે છે, પણ કોઈ હલતું નથી. બીજે દિવસે સિકંદર શું કરે છે? સવારના પોરમાં એનું સૈન્ય જોવે છે. આખો કિલ્લો ચડે છે એકલો, આખું એનું સૈન્ય જોયા કરે છે. અને બધાની દેખતા જ દુશ્મનના કિલ્લાની અંદર પોતે ઝંપલાવે છે. અને જેવો પોતાના રાજાને ઝંપલાવતા જોવે છે, આખા સૈન્યમાં જોમ ચડે છે, કિલ્લાનો દરવાજો તોડી ગામ કબજે કરે છે. હવે પેલો લખે છે લેખક કે આ નિર્ણય તાર્કિક હતો. હમણાં લાગે નથી આવતા તારું કેમ અહીંયા કરશું, એવું થયા કરે ને આપણને. એ કે આ નિર્ણય સંપૂર્ણ શ્રદ્ધા ઉપર આધારિત હતો, પણ શ્રદ્ધા ઉપર આધારિત નિર્ણયે આખા સિકંદરને સમ્રાટ બનાવ્યો. સમજ્યા? એમ જીવનમાં ઘણા બધા એવા નિર્ણયો છે કે જે આપણને કદાચ તર્ક પ્રધાન ન હોય, શ્રદ્ધા પ્રધાન હોય, પણ એને કરીને છે ને માણસ છે ને એટલો બધો આગળ વધી જતો હોય છે કે એની શક્તિ કંઈક જુદી હોય છે. એવી રીતે બીજું વિશ્વયુદ્ધ, બધાને ખબર છે પહેલું વિશ્વયુદ્ધ જર્મની હારી અને ચારે બાજુ જર્મની ઘેરાઈ ગયું, પણ લગભગ 15 વર્ષની અંદર જર્મની છે ને બીજું વિશ્વયુદ્ધ કરવા તૈયાર થઈ ગયું, એટલું બધું શક્તિશાળી. અને હિટલર સામાન્ય માણસ નતો, ઇવિલ જીનિયસ હતો. નહીં કે હાલો બધા તલવાર કરીને મંડી પડો, એમ નહીં. હારી ગયેલું જર્મની 4 વર્ષની અંદર આખા ફ્રાન્સને જીતી જાય, પોલેન્ડને, ઓસ્ટ્રિયા, ઇટલી, આખા યુરોપને આમ જીતી જાય. અને પછી ઇંગ્લેન્ડના બારણા ખખડાવે. એટલે કે ઓછી નાની વાત કહેવાય. ચાઇના જીતતું આખું ભારત જીતી જાય, પછી એને શ્રીલંકા જીતવું વાર લાગે? મેપ ઉપર હલે શ્રીલંકા, ગભરાય. કારણ કે આટલું બધું જીતી જાય પછી આટલા ટાપુનો શું હેસિયત? એમ આખું યુરોપ જીતી ગયો હોય પછી ઇંગ્લેન્ડની શું હેસિયત? મેપમાં જોયું ને ઇંગ્લેન્ડ આવડું નાનું છે, તો આખું જીતીને આવી ગયો. અને આ બાજુ ફ્રાન્સની બોર્ડર ઉપર બીચ હોય ને, દરિયા કિનારા ઉપર 80,000 સૈનિક હિટલરે ખડકી દીધા. હવે ત્યાંથી જર્મની સુધી પહોંચવું કોઈ દિવસ મેળ ખાય? આ બાજુ અમેરિકા અને ઇંગ્લેન્ડ ભેગું થયું. ઇંગ્લેન્ડની અંદર 3 લાખ સૈનિક ભેગા કર્યા. છેલ્લો આધાર હતો. આ 3 લાખ સૈનિકમાંથી અડધા સૈન્ય પણ જો યુરોપમાં પહોંચી શકે તો યુદ્ધ જીતાય. પણ આ બાજુ હિટલરે એના બોમ્બિંગ કરીને બધું કરીને લગભગ 80% લંડન ખતમ કરી નાખ્યું હતું. એક પ્રશ્ન હતો કે આ 3 લાખ સૈનિકને દરિયાઈ માર્ગેથી કયા દિવસે ફ્રાન્સમાં ઉતારવા. અને એ નક્કી કરનાર કોણ? આઇઝનહાવર. અમેરિકાનો પછી પ્રેસિડેન્ટ થયો, પણ આર્મીનો ચીફ આઇઝનહાવર. મોન્ટગોમેરી ઇંગ્લેન્ડની આર્મીનો ચીફ. પછી પેટન ટેન્કનું નામ સાંભળ્યું છે ને? તો જનરલ પેટન. એ 3 જણા 23 દિવસ રોજ ભેગા થાય
અને ચર્ચા કરે કે કઈ દિવસે આપણે લઈ જઈએ. કદાચ પાણીમાં ભરતી ઊંચી હોય, થોડાક અંધારું ઓછું હોય, આમ છે તેમ છે, રોજ બિચારા મસલત કરે. 3 જણા ભેગા થાય ને ચર્ચા કરે પણ કે આ દિવસ નહીં, આ દિવસ નહીં. આ બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસો 23 દિવસ એ લોકો મહેનત કરી પણ નિર્ણય ન લઈ શકે કે કઈ તારીખે આપણે એટેક કરવો. આ લોકો લખે છે છેલ્લે 3 જણાએ શું કીધું ખબર છે? કે બધા એક ચિઠ્ઠીમાં લખીને આવે કે એનું દિલ શું કહે છે કે કઈ તારીખે એટેક કરવા. તર્ક નહીં, મને કયો દિવસ ઠીક લાગે છે. અને 3 જયારે જુદા બેસીને ચિઠ્ઠીમાં લખીને આવે 3 એક તારીખ આવી 6 જૂન. એ મારું 23 દિવસથી મેળ નતો ખાતો. અને શ્રદ્ધાએ કરીને જયારે વિચાર કર્યો ત્યારે લોકો 6 જૂને જયારે 3 લાખ સોલ્જર્સ પાણીના માર્ગે ત્યાં જાય છે, જર્મની વાળા લગભગ 2 લાખને તો છે ને દરિયા કિનારા ઉપર ખતમ કરી નાખે છે. સમજાય છે? પાણીમાંથી માણસ આવતા હોય તો આરામથી શૂટ કરી શકો ને, તો 2 લાખને તો દરિયા કિનારા ઉપર. અને એમાં એવું લખે છે કે જયારે એ લોકો કોઈ લડવા જાય ને ત્યારે એને બધું કે તમે બંદૂક, એમ્યુનિશન, ખાવાનું, આ તે, આકાશમાંથી ઉડવાનું હોય તો પેરેશૂટ, બધું જ એ લોકો ડિસ્ક્રિપ્શન આપે આર્મીની અંદર. પણ આ જે સૈનિક 2 લાખ જેટલા જે મરેલા પડ્યા હતા એનું જયારે એનાલિસિસ કર્યું ને યુદ્ધ થયા પછી, તો ખબર પડી કે એમાંથી 66% મરેલા સૈનિકના ખિસ્સામાંથી બાઇબલનું પુસ્તક નીકળ્યું. આર્મી વાળા એવું ચિંતા કરવા લાગ્યા કે મારું આપણે ભગવાનની વાત તો કરી જ નથી, તો આ લોકો બાઇબલનું પુસ્તક લઈને કેમ ફરે છે? આ લખે છે કે દુનિયાના આવા સારા સારા મોટા મોટા નિર્ણયોની અંદર અંતે લોકોએ શ્રદ્ધાથી નિર્ણય લીધો છે. અને કેવી રીતના એ લોકોએ તો લીધો, પણ આપણે જ વિચાર કે ને આપણે બધા કે ના સ્વામી હું પાછો થોડોક નિર્ણય લઉં તો હું બહુ આમ આપણે તર્ક તો રાખીએ. એક જ દ્રષ્ટાંત આપું આપને, આપની સામે જ, નિખાલસપણે બધા હાકે નાખેજો. પણ ધારો કે આપણે અત્યારે જ્યાં હોલની અંદર 500-600 કિશોર કિશોરીઓ બધા ભેગા થયા છે, આપણે બધા એક જ યાનમાં બેઠા હોય. આ શ્રદ્ધા અને તર્કની પાછળ યાન, એ યાન પૃથ્વી પરથી ઉડીને બીજા કોઈ ગ્રહમાં જાય. બરાબર? એ જયારે બીજા ગ્રહમાં જાય અને બીજા ગ્રહમાં લેન્ડ થાય તે વખતે એ યાનની જે પાવર સિસ્ટમ હોય ફેલ થાય ધારો કે, એટલે ફરીવાર હવે એ યાન ઉડવાનું નથી. અને તરત જ તમારું યાન તમને કહેવા લાગે કે હવે 7 દિવસમાં જ 7 દિવસનું ખાવાનું છે, ઓક્સિજન 7 દિવસનો છે, અને હવે 7 દિવસમાં આપણે બધા જ બેઠા છે, એ બધાનું 7 દિવસમાં મૃત્યુ નક્કી. પાછું આ ગ્રહ છે ને બીજો જ છે, આપણને ખબર જ નથી કયો ગ્રહ છે. નહીં, ઘરનો ગ્રહ હોય તો આપણને જોયા કે શું છે, પણ આ તો કોઈ બીજો જ છે, ખબર જ નથી બારે શું છે. હજુ સમજો, તરત જ આપણું કમ્પ્યુટર કે આપણી જે સોલર સિસ્ટમ છે એની અંદર જેટલા ગ્રહ છે કોઈ ગ્રહ ઉપર કોઈ જીવન નથી ને જિંદગી નથી. કમ્પ્યુટર તર્કથી કહે છે. જે યાન છે એ વિજ્ઞાનનું ફળ છે ને, આપણે બધા બેઠા છે એટલે વિજ્ઞાન અને તર્કથી આપણે બીજા ગ્રહમાં પહોંચ્યા. કમ્પ્યુટર કહે છે કે આ ગ્રહની અંદર પણ કોઈ જીવન નથી, કોઈ ખાવાનું નથી, પ્રાણવાયુ નથી, કાંઈ જ નથી, અને કોઈ જીવતી જાગતી વસ્તુ મળે એમ નથી, કમ્પ્યુટર આપણને કહે છે. હવે આપણી પાસે 2 પસંદગી છે. કઈ પસંદગી? એક પસંદગી એ છે કે આપણે યાનમાં જ બેસી રહીએ અને 7 દિવસ આવે એટલે ઠપ થઈ જઈએ. બીજી પસંદગી એ છે કે આપણને ખબર છે કે ભાઈ 7 દિવસમાં મરવાનું જ છે, ચાલો ને આપણે થોડાક બહારે જઈએ અને કદાચ કંઈક મળે છે ને બીજી પસંદગી. તો તમે શું સિલેક્ટ કરશો? પણ તમારું બધા જ કે છે કે અમે બહારે જઈને 7 દિવસ કઈ શોધશું, પણ કમ્પ્યુટર ના પાડે છે. તોય હે, અરે તમારો ઇતિહાસ ના પાડે છે કે કોઈ બીજું જીવન આમાં છે જ નહીં, તો પણ જો આ શ્રદ્ધા છે. સમજ્યા?
મારે એટલું જ કહેવું હતું કે કોઈ પણ આપણે નિર્ણય લેવા બેસીએ છે ને, ભગવાને આપણા જીવમાં એવી વસ્તુ મૂકી છે કે અંતે છે ને, અરે જે આપણને બધું જ આપણને શીખવાડે છે, પણ અંતકાળે આપણો નિર્ણય છે ને એ શ્રદ્ધા પ્રધાન હોય છે. શ્રદ્ધા પ્રધાન. આ બાજુ આપણે કહીએ છીએ કે જો શ્રદ્ધા પ્રધાન આપણે જીવન જીવતા જઈએ ને તો આખું જીવન બદલાય છે. શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ, આપણા સંસ્થાના સ્થાપક, અને કે બહુ લાંબી દલીલો નતા કરતા. હું હમણાં જેમ કલાક વાત કરું, કોઈ દિવસ કલાક વાત ના કરે, તરત જ આમ ફટાફટ વાત કરે. એક બિચારા ભજન કરતા હતા, માળા લઈને બેઠા હતા, એક સૂટેડ બૂટેડ કોઈક મોટો ઓફિસર જેવો માણસ આવીને પછી શાસ્ત્રી મહારાજ આગળ ચર્ચામાં ચડ્યો અને કે હવે તમે બધા મહારાજ કે આ બધી ભગવાન છે નહીં, તમે માળા બાળા બંધ કરી દો, આ બધા ખોટા ધતિંગ બંધ કરો, મંદિર, પૂજા, માળા, ભક્તિ કોઈ જરૂર નથી, કે ભગવાન જેવી વસ્તુ જ નથી. શાસ્ત્રીમાં છે ને લાંબી વાત ના કરી. શાસ્ત્રી માણસ શું કે તું બેસ 2 મિનિટ. એટલે કે શું? શાસ્ત્રી માર કે જુઓ કે તું ભગવાનમાં ન માન, નાસ્તિક, આપ મને વાંધો નથી, અને હું ભગવાનમાં માનું છું. તું નથી માનતો એને કરીને તારા જીવનમાં 70 વર્ષ લખ્યા હોય તો 70 માંથી 1 ઓછો થવાનો, અને હું માનું છું એને કરીને મારા જીવનમાં 70 લખ્યા હોય એમાંથી 1 વધવાનો. મારા જીવનમાં જે વર્ષ લખ્યા હોય એ તો રહેવાના જ છે, વધઘટ નથી થવાનું. એ કે છે કે તું ભગવાનમાં માને છે ને હું ભગવાન, તું નથી માનતો હું માનું છું, તો હું માનું છું એમાં હું પણ ખાઉં છું, હું પણ પીવું છું, હરું છું, ફરું છું, શાંતિથી સૂવું છું, જીવું છું. કે જીવન ઓછું થાય છે? સરખું જ છે. અને તું ભલે તારી રીતે જે ફરતો હોય ગમે તે કરો, ભગવાનમાં ન માન, તું 70 વર્ષ જીવ. પણ શાસ્ત્રી મહારાજે કીધું કે જો આપણે બેઉ મરી જઈએ પછી ભગવાન ન હોય, તેમાં કઈ હું આ રીતે શાંતિથી જીવ્યો એમાં મને કોઈ વાંધો આવવાનો, પણ જો ભગવાન હશે તો, એટલે કે બાપજી કંઠી પહેરાવો તો સારું, આવી જાય ને લાઈનમાં, એ કે સારું, રિસ્ક જેવા લેવા જેવું નથી. અત્યારે આપણે ભગવાનમાં માનીએ કદાચ ન હોય તો આપણે કઈ ખોટ છે? હે, તમારા માર્ગ ઘટી ગયા, ક્યાં છે, મોડું બદલે, આ કે કઈ છે? કઈ વાંધો નથી, શાંતિથી ખાઈએ પીએ અને કોઈની જોડે તકલીફ નહીં, શાંતિથી જીવન જીવીએ છે કે નહીં. પણ શાસ્ત્રી મહારાજ કે જો ભગવાન હશે, પેલું કે બાપજી કંઠી પહેરાવો તો સારું, કે એ રિસ્ક લેવી બહુ સિમ્પલ વાત છે. કે તર્કે કરીને તમે ગમે તેટલું સમજાવો, પણ શ્રદ્ધા એ કરીને છે ને, આ ભગવાનની વાત સ્વીકારવી ને બહુ મોટી વાત છે. ના પાડવું તો સહેલું છે. અત્યારે એક દુનિયામાં ફેશન છે, શું કે ભગવાનમાં માનતો નથી. નહીં, ઘણા એવા હોય પોતાની જાતે થોડુંક ભણે ને, ભૂલમાં 70% આવી ગયા હોય તો કે હું કોણ ભગવાન, લે હમણાં લાઈનમાં આવી જઈશ, 45 આવશે ને એટલે તરત જ માળા, પૂજા, પ્રદક્ષિણા અને વિવેકપ્રિય સ્વામી પાસે નિયમ લેવા આવે. પણ કેવું છે, આપણા મનની અંદર લોકો એવું કહેતા કે ના ભાઈ હું નથી માનતો, એને ફેશન ગણતા હોય. પણ ન માનવું ને એ હિંમત નથી, માનવું એ હિંમત છે. હા પાડવી એ હિંમત છે, ના પાડવી ને એ હિંમત નથી. અત્યારે આપને કહું કે તમારામાંથી ગિરનાર ચડવો હોય તો કેટલા જણ તૈયાર છે? આંગળી તો ઊંચી કરો, ખબર પડે આમાં કોઈ સાહસિક છે કે નહીં. આંગળી ઊંચી રાખજો હમણાં. પછી કે માઉન્ટ એવરેસ્ટ ચડવો હોય તો બરોબર રાખજો, જેની ઈચ્છા હોય. આવું નથી કહેતા કે ચડશો જ, પણ ઈચ્છા હોય વ્યવસ્થિત આંગળી ઊંચી કરજો. જો હવે વધી ગઈ, મેં ના પડી કે ચડશો એવું નથી તો વાંધો નહીં, માઉન્ટ એવરેસ્ટ. ઓકે, હવે આંગળી નીચી કરી દો. હવે ના પાડવી ને એ બહુ સહેલી છે કે માઉન્ટ એવરેસ્ટ ચડો, એ કે ના ભાઈ, કારણ કે એને પછી ગોદડું ઓડીને સુઈ જ જવાનો છે. હા પાડવી ને એ પછી 10 વર્ષ ધંધે લાગે, એને ચડવું પડે, એક્સરસાઇઝ કરવી પડે, ખબર પડી ને. એમ જિંદગીમાં હું તમને કહું કે ભાઈ તને આ રમત ફાવે, કે ના પાડીને જતું રહેવું બહુ સહેલું છે ને. પરીક્ષા આપી છે કે ના પાડવી છે ને એ નમાલાનું કામ છે, હા પાડવી ને એ હિંમત વાળાનું કામ છે. ભગવાન છે ના, પછી એને કઈ નથી કરવાનું, જેમ ફરવું એમ ફરે ને રહેવું એમ રહે. પણ હા પાડે ને કે છે, તો પછી અમારે જેમ મુંડન કરાવવું પડે.
સમજાય છે કે હા પાડવી એ હિંમતવાળાનું કામ છે અને ના પાડવી એ નમાલાનું કામ છે. આપણા જીવનની અંદર શ્રદ્ધા રાખવી ને એ તર્ક કરતા છે ને વધારે હિંમતવાળાનું કામ છે. તો જ માણસ આગળ વધી શકે અને એ જયારે રાખીએ તો જ આપણામાં શક્તિ વધે. પણ પ્રશ્ન ક્યાં છે? આ દુનિયામાં શ્રદ્ધા રાખવી એ અઘરું એટલે પડે છે કારણ કે દુનિયાનો ક્રમ છે ને ઇનબેલેન્સ છે, સમતોલ નથી. ઇમ્બેલેન્સ એટલે કે આપણો અભ્યાસક્રમ તર્ક પ્રધાન, નિર્ણયો તર્ક પ્રધાન, દ્રશ્યો તર્ક પ્રધાન, વાતચીત તર્ક પ્રધાન, વિચારો તર્ક પ્રધાન, બધું જ તર્ક પ્રધાન જતું હોય. આપણે જયારે ગણિતના દાખલા કરવા બેસે ને ત્યારે શું શીખવાડવામાં આવ્યું છે ખબર છે? 1+1 એટલે કેટલા? બોલજો, આમાં પછી અઘરો આવે છે સવાલ. શરૂઆત છેલ્લાથી કરીએ. 1+1 એટલે 2+2. હવે 10 આંકડો મોટો કે 1 મોટો? આપણને જે ગણિત શીખવાડવામાં આવ્યું છે એ શું કે છે કે 10 is bigger than 1. બરાબર ને? કોઈ દિવસ is 1 bigger than 64? 64 મોટો કે 1 મોટું? પણ તમે ચેસ રમવા બેસો ત્યારે તમારા 8 પેંદા હોય, પછી હાથી, ઘોડા, ઊંટ બધું જ હોય, બરાબર? એ બધું ઉપડી જાય અને આ બધું રાજા ઉપડે તો 1 is bigger than 16? કે નથી સમજાતું? જો ગણિતની દુનિયા એમ છે પણ ચેસની દુનિયા જુદી છે કે નહીં? ચેસનું ગણિત જુદું છે કે નહીં? એમ જીવનનું ગણિત જુદું હોઈ શકે. એટલું જ કેવું છે કે તર્ક પ્રધાન દુનિયા છે, બધું જ બરાબર છે, પણ તમે જો જુદા જીવનમાં જોવા જાઓ ને તો એનું છે ને આખું ગણિત જુદું હોય છે. અને ક્યાં સુધી દુનિયા આપણને ખેંચી જાય છે તર્કમાં? આ તો મેં ખાલી તમને ગણિતની વાત કરી, વિજ્ઞાનની વાત કરી, પણ અત્યારે કમ્પ્યુટર ક્યાં પહોંચી ગયું? કમ્પ્યુટરની દુનિયા શું છે? 0101 છે કે નહીં? પણ કેટલું પાવરફુલ થઈ ગયું ખબર છે? લોકો એવું અત્યારે કહે છે કે એક દિવસ એવો આવશે કે કમ્પ્યુટર માનવ જેમ વિચાર કરતું થશે. ખ્યાલ આવ્યો ને? A day will come when the computer will begin to think like human beings. પણ એ ચિંતા નથી. મારી દ્રષ્ટિએ તો જો ચિંતાનો વિષય એમ છે કે not that the computer will begin to think like human beings, but human beings will begin to think like computers. સમજાય છે કે કમ્પ્યુટર માનવ જેમ વિચાર કરશે એ તો મોટો પ્રશ્ન નથી, પણ આપણે કમ્પ્યુટરની જેમ વિચાર કરતા થઈ જઈશું તો મહાપ્રશ્ન છે. એને પેલો કે સ્વિચ ઓન કર, ચાપ દાબે તો જ ચાલુ થઈ. પછી કઈ ક્લિક કરે તો ઓપ્શન માંગે કે ઓપ્શન, અરે કે બધામાં ઓપ્શન ના મળે. પછી ગમે ત્યારે સ્ક્રીન સેવર મોડ ઉપર જતા રહી. આમ જ બહુ મોટો પ્રશ્ન છે. હજુ વિચારજો, ઘરે જઈને વિચારજો, ખબર પડશે. અઠવાડિયું લાગશે આ વિચારતો. પણ ગમે ત્યારે સ્ક્રીન સેવર, કમ્પ્યુટર માનવ જેવું વિચારે ના કરતા માણસ કમ્પ્યુટર જેવું વિચારતો થઈ જશે ને, ભયાનક છે પરિસ્થિતિ. કેવી સ્થિતિ ખબર છે? અત્યારે જ હું તમને ખાલી કહું કે અત્યારે માનવે થોડીક વાત સાઈડમાં છે પણ કરી લઉં કે આને અનુલક્ષીને વાત ચાલે છે કે આ તાર્કિક દુનિયા આપણી ક્યાં સુધી આગળ વધે છે. તો એટલું કહું કે તમે વિચાર કરજો કે બુદ્ધિને તર્કથી શું માણસે રચ્યું છે. કમ્પ્યુટર શેનું બન્યું છે? સર્કિટ્સ. સર્કિટ શેની બની છે? સિલિકન ચિપ્સ, બરાબર? સિલિકન ચિપ્સ શેનું બન્યું છે? સિલિકા. સિલિકા એટલે રેતી. રેતીનો કણ. એ રેતીના કણ ઉપર માણસે જે પ્રયોગ કરી કમ્પ્યુટરમાં બનાવ્યા તો એ રેતીનો કણ તમારા મગજ કરતા વધારે યાદ રાખી શકે.
જે રેતી એકવાર પગ નીચે ચીપદાતી હતી એ રીતિ મગજના જ્ઞાન તંતુની જેમ કામ કરી શકે. શું ચમત્કાર છે કે નહીં? ક્યાં સુધી પહોંચાડી દીધું? એ તો હજુ ઠીક, પણ હવે આ લોકો એવું કે છે કે આ તો ખાલી કમ્પ્યુટર વાત છે, પણ સ્માર્ટ હોમ્સ આવશે. એટલે સ્માર્ટ ઘર. તમે જયારે ઘરમાં જાઓ ને, બધા જ ઘરના જે માણસ હોય ને 6-7 જણ નહીં, આપણે ઘરમાં અડધો ઝઘડો શું થતો હોય, ટીવીમાં કઈ ચેનલ જોઈ, તો આમ કરે 5 મિનિટમાં આમ કરી નાખે, આમ કરી નાખે, આમ કરી નાખે. હા, એમને એમ પછી ઝઘડા થાય. જોવાનું તો સુખ આવે જ નહીં, પણ એમને એમ ચાલતું હોય. પણ હવે આ લોકો શું કે છે કે સ્માર્ટ ઘર. ધીરજ રાખજો, વિચારજો કે સ્માર્ટ ઘર એટલે શું કે બધા ઘરવાળા પોતાની છે ને પિન પહેરી લે, આઈડેન્ટિફિકેશન પિન. જેવા ઘરમાં અંદર એન્ટર થાય ને બધાની ટેવ જુદી હોય. કોક ને હોય ઘરમાં જઈને પહેલી બારી ખોલે, લાઈટ ચાલુ કરે, પંખો ચાલુ કરે, પછી સોફા પાસે બેસી તરત પાણીનો ગ્લાસ પીવે, આવી ટેવ હોય. એટલે તમે જેવા ઘરમાં જાઓ ને એટલે પિન હોય એટલે કમ્પ્યુટર, આખું ઘર કમ્પ્યુટરાઇઝડ હોય. એટલે તમે આવ્યા ને એટલે સીધી 2 બારીઓ ખુલી જાય ધાડ દઈને. તમને જે રેગ્યુલેટર પંખો છે ને એ જ પંખો પાછો ચાલુ થાય. સમજ્યા? ઘણાને હોય કે સીધી બહુ લાઈટ ના જોઈએ, તમે આવો ત્યારે લાઈટ ચાલુ થાય. અને જેવા તમે બેસો એટલે ટીવીમાં તમને જે ચેનલ ગમતી હોય, તમને જે પ્રોગ્રામ ગમતો હોય ને એ કઈ ચેનલ ઉપર છે શોધીને ટીવી ચાલુ થાય. નહીં ટીવી આમ ચાલુ થાય પછી 4 ચેનલો બદલાય એવું નહીં. સમજાય ને? તમારી મનની પ્રકૃતિ પ્રમાણે ટીવી ચાલુ થાય. અને જેવા તમે રસોડામાં જાઓ 6 વાગે એટલે પ્રોગ્રામ તો જોઈએ કે 6 વાગે તમે પાણી જ પીવા જતા હોય એટલે સીધો પાણીના નળ ચાલુ થઈ જાય. અને એમાં તમારે ગરમ ને ઠંડુ મિક્સ નહીં કરવાનું, જે તમને ભાવે એ પ્રમાણે જ મિક્સ થાય. આપણે નહીં થોડીક વાર જવા દેવું પડે પાણી, આમ ગરમ થઈ ઠંડુ પછી માંડ પાકું થાય. આ આંગળી બોળ ના કરવી પડે, એ જ પ્રમાણે આવે. હવે તમે સિટિંગ રૂમમાં જે ટીવીનો પ્રોગ્રામ જોતા હો અને એકદમ તમારે બાથરૂમમાં જવાનું થયું તો બાથરૂમમાં ટીવી હોય અને તમે જયારે બાથરૂમમાં જાઓ ને જે પ્રોગ્રામ તમે જોતા હોય એ જ ચેનલ આવી ગઈ હોય અને તમારા પછી કોઈ બીજો જાય તો એ જે જોતો એ ચેનલ આવી જાય. સમજાય? તમે ઘરમાં ફરો તો તમારા વિચાર પ્રમાણે ઘર બદલાતું રહે. અને તમે સુવા જાઓ તે વખતે ઘણા તે હોય કે 10 મિનિટ પછી જ ઊંઘ આવે, તો 10 મિનિટ સુધી લાઈટ ચાલુ રહે, પણ 10 મિનિટ પછી જ બંધ થાય. લે ઉભા નહીં થવાનું ખાટલામાંથી કે ભાઈને કે બંધ કરીને. એ લાઈટ બાઈટ બંધ કરવાના કોઈના વારા ના હોય. પાકે પાયે તમે જાઓ, તમારી પ્રકૃતિ પ્રમાણે બધું એડજસ્ટ થાય. એટલું બધું વ્યવસ્થિત આખી ઘરની કમ્પ્યુટરાઇઝ રચના, એટલે કહું છું સ્માર્ટ હોમ. કોઈ તમને દાખલો જ નહીં. અને ક્યાં સુધી? ઘરના દરેક રૂમની અંદર ટેલિફોન હોય અને તમારી બાજુનો જે ટેલિફોન વાગે ને તમારો જ હોય. કારણ કે જે ટેલિફોન આવતો હોય એ તો એક્સચેન્જ જ નક્કી કરે કે આ કોનો છે, તો કે આ રાકેશનો છે, તો કે રાકેશ ક્યાં છે, તો કે બેડરૂમમાં છે, તો એમાં જ રિંગ વાગે. નહીં, ઘરના બધા રિંગ ના વાગવા કરે. ઘણી વાર આપણે છે ને બીજાના જ ઉપાડતા હોય, 90% બીજાનો ઉપાડતા હોય ને પછી આપણને લાગે આપણે બિઝી છે. આપણે એવું જ તંત્ર ચાલતું હોય અને આપણે પોતાની જાતને માનતા કે હું બહુ બિઝી છું. બધાનું એવું છે, અડધું બીજાનું જ ચાલતું હોય તંત્ર. રાહ જોવામાં જિંદગી જતી રહે, અડધી આમ તેમ આમ ફટાફટ એમાં. આપણે લાગે બહુ બિઝી છું. કોઈ બિઝી નથી. પણ એ બધું એવોઇડ કરવા માટે તમારી બાજુનો ટેલિફોન વાગે તમારો જ હોય. આટલું પરફેક્ટ હોમ. એના કરતા વધારે છે ને, એના કરતા વધારે એ લોકો હવે સ્માર્ટ મશીન્સ બનાવ્યા. આ તર્ક કહું છું, પછી એમાં શ્રદ્ધા આવે છે. સ્માર્ટ મશીન્સ એટલે તો એ લોકોએ દ્રષ્ટાંત આપ્યું કે અત્યારે પહેલા તો આપણા ઘરના બધા હોય, મધર ને બહેન ને બધા આપણા કપડા જે પેલું શું ધોવે ને કપડા, હા હાથથી ને બધે, પહેલા તો પથરા ઉપર ટીપતા. માર્ક ટ્વેઈને લખ્યું છે, માર્ક ટ્વેઇન ઇન્ડિયા આવ્યો હતો ને, એને એવું લખ્યું છે કે જયારે એને પહેલા આપણે ધોબીઓ જોયે ને સટાસટ જે ઠપકરે, એ કે I started wondering કે how can people in India break stones with clothes? એને લખ્યું છે કે હારું આ પહેલો દુનિયા હશે કે કપડાથી પથ્થર તૂટે. પછી પેલા કે આ તોડતા નથી, કપડા સાફ કરે છે, ધુએ છે આમાં. એટલે એને એવું કે પથ્થર તોડી રહ્યા છે. પણ આપણે ત્યાં હાથથી ધોતા ને બધું જ. પછી શું આવ્યા? વોશિંગ મશીન આવ્યા ને.
પણ એ વોશિંગ મશીનની અંદર પણ તમે કપડું નાખો ને એટલે પછી તમારે એડજસ્ટ કરવું પડે કે કોટનનું છે, નાયલોનનું છે, ટેરેલિન છે, સિલ્ક છે, એવા કપડા હોય ને એમાં પછી પાણી એટલા ડિગ્રી ગરમ થાય, એટલો પાવડર નાખવાનું, એટલું તમારે ડિટર્જન્ટ નાખવાનું, એવું બધું તંત્ર હોય છે. પછી કોટન માટે તમે સિલ્કનું ઠપકાર દો અને સિલ્ક માટે કોટનનું તો બફાઈને ચીમડાઈને બારે નીકળે. એવું નહીં, બધું એડજસ્ટ કરવું પડે આપણે. પણ હવે સ્માર્ટ મશીન એટલે શું ખબર છે? કોઈ ચિંતા નહીં. તમે સવારના ઉઠ્યા, તમારા કપડા લોચો કરીને મશીનમાં નાખી દેવાના. મશીન નક્કી કરે કે આ કોટન છે, ટેરેલિન છે, સિલ્ક છે કે પછી આ મિક્સ છે. મશીન નક્કી કે હોય કે આ કોટન લાગે છે, એટલે મશીન નક્કી કરે અને મશીને પ્રમાણે પાણી ગરમ કરીને બધું જ મશીન નક્કી કરે. તમારે કાંઈ નહીં અને સુકાઈને બહાર આવે. પણ ક્લાઇમેક્સ ક્યાં છે? એ મશીન બગડે તો આપણે ઘરમાં એક પ્રથા છે, તમે તો બધા પુરુષો છો એટલે નહીં હોય તો આ ટેવ પડશે. કારણ કે ઘરમાં પ્રથા શું છે કે તમારા પત્ની તમને કહે ને કે આ મશીન બગડી ગયું છે, પછી અઠવાડિયા પછી આપણને રેજીસ્ટર થાય અને 10 દિવસે તમે પેલાને બોલાવો. આ ટેવ છે અને બધાને સાહજિક છે. એટલે બધી બાઈઓ કંટાળતી હોય કે 10 વાર તમને કહ્યું, તમે કેમ આ નથી બોલાવતા, નામ છે તેમ છે. પણ હવે સ્માર્ટ મશીન જયારે બગડે ને તો મશીન જાતે પોતાની ફેક્ટરીમાં જાણ કરે કે ભાઈ હું બગડી ગયું છું, મને રિપેર કરી જાઓ. ક્લાઇમેક્સ છે ને. એટલે પેલા ધણીને તો ખબર જ ના હોય, એમને પેલો ઓફિસર આવીને એને રિપેર કરીને જતો રહે એમને. ધેર ઇઝ નો ક્વેશ્ચન અબાઉટ ઇટ. પણ યાદ રાખજો, હવે સ્માર્ટ મશીન્સ તો બરાબર, સ્માર્ટ હોમ્સ, પણ આ જેનેટિક એન્જિનિયરિંગના યુગની અંદર આખું તમારો પોતાનો હાવભાવ બદલાઈ જશે. કેવી રીતના? અત્યારે એ લોકોએ શોધખોળ કરીને ઉંદરડાની પીઠ ઉપર માનવના કાન ઉગાડ્યા છે ને. કાન એટલે તમને તમારો કાન ન ગમતો હોય ને તો ઉંદરડાની પીઠ ઉપર તમારા જેવો કાન ઉગે ને તમે ફિટ કરી શકો. કદાચ એવું ના આવે કે બુટ્ટીની બદલે લોકો કાન વધારે બદલે કે આને જ ગમતો તો આટલાનું લઈએ અને કે હેલ્મેટમાં ફિટ નથી તો બીજો ચોટાડો. એકચ્યુઅલી હું કઉ છું, અમે તો બધા હમણાં બુઢા થઈને ઉપડી જશું, પણ તમારા યુગમાં તમે જોશો કે ગ્રોઈંગ યર્સ ઓન ધ બેક્સ ઓફ રેટ્સ. ભૂંડના શરીર ઉપર તમારી ચામડી તમે ઉઘાડી શકો. તમે દાજી ગયા હોય ને પછી નહીં સાથળ ઉપરથી કે વાંસામાંથી ચામડી ચોટાડે, કાંઈ જરૂર નહીં. ભૂંડ ઉપર ઉઘાડી દેવાની. ભૂંડ છે ને ચામડીનું ખેતર કહેવાય ને, એનામાંથી ચામડી ઉતારીને તમારે પછી પેલો કે ભૂંડ જેવો લાગે છે તો એ જુદી વાત છે. પણ ચામડી તમને એમાં ઉઘાડી શકે. જેનેટિક એન્જિનિયરિંગ એનથી વધારે ક્યાં થયું? આ તો શરૂ થઈ ગયું હવે કે માણસ ઘણા હોય ને, ઘણાને નહીં બોડી ઓર્ડર હોય શરીરમાં, એમને દુર્ગંધ એટલે બગલમાં વાસ આવતી હોય ને બધું, અને પછી પેલા સ્પ્રે નાખે ને કે પરફ્યુમ નાખે કે સ્પ્રે નાખે કે પછી ગમે તે. હવે કાંઈ નહીં, તમારે સ્કિન સ્પેશિયાલિસ્ટ ઉપર જવાનું અને સ્કિન સ્પેશિયાલિસ્ટ એક જ ગુલાબનો કોષ તમારા બગલમાં નાખી દે એટલે મરો ત્યાં સુધી બગલમાંથી ગુલાબની વાસ લે. જયારે તકલીફ હોય એટલે બગલ ઊંચી કરી દેવાની. વિચાર કરજો, આખી દુનિયા બદલાઈ છે. પરફ્યુમની જરૂર જ નહીં, અગરબત્તીની જરૂર નહીં, પરફ્યુમની જરૂર નહીં. ખાલી એક ગુલાબનો તમે કોષ નાખી દો, ફિનિશ્ડ. વિચાર કરજો કેવી દુનિયા બદલાય છે. તર્ક અને વિજ્ઞાન. હવે તમે મને કહેશો કે સ્વામી તોય તર્ક અને વિજ્ઞાનથી શ્રદ્ધા વધારે? આમ હેપતાઈ ગયા ને અત્યાર તો આમ થઈ ગયું. આ તો બહુ બધું શાંતિ હોય તો મંદિર એકવાર આવજો, પણ આમ હદ્દર જીવ થઈ જાય કે ઓહો. તોય તર્ક અને વિજ્ઞાન કરતા શ્રદ્ધા વધારે છે. ફેથ ઇઝ મોર પાવરફુલ. કેટલો પાવર છે ખબર છે? તો એક બહુ જ અદભુત પુસ્તક વાંચી હતી, ધ હિસ્ટ્રી ઓફ ધ હ્યુમન માઇન્ડ. માનવનો ઇતિહાસ નહીં, પણ માનવના મનનો ઇતિહાસ. એ પુસ્તકના પહેલા જ પાને એને લખાણ શરૂ કરે છે કે કદાચ વિજ્ઞાન અને તર્કથી આપણે એવી ગાડી બનાવી શકશું કે માણસ ગાડીમાં બેસે ને એટલે તમારે કઈ ગાડી ના ચલાવવાની હોય, ગાડી જ જાતે ચાલે. અને ચાલે એટલે ઓવરટેક કરે,
પછી કોઈક બીજી ગાડી પાછળ પીપ પીપ કરતી હોય તો એને સાઈડ આપે. અને નહીં વચમાં અમદાવાદમાં તો પછી બધા ગાય ભેંસ નીકળે તો ઉભી રહે. ગાડી બધું રિએક્ટ કરીને બધું ઉભું રહે અને બધું જ ગાડી તંત્ર ચલાવે. તમે ખાલી ગાડીને કહી જ દેવાનું કે ભાઈ મારે શાહીબાગ મંદિર જવું તો ફટાફટ દિલ્હી દરવાજો, ત્યાં ભીડ હોય તો પેલો સાઈડનો રસ્તો ગમે ત્યાંથી કઈ ગાડીને જતી રહે. બધું જ એને ખબર હોય ગાડીને. એવી પરફેક્ટ ગાડી બનાવે કે માણસના મનની જેમ ગાડી જાતે ચાલે. પણ એ શું કે છે ખબર છે? ભેદ એટલો છે કે લાલ લાઈટ આવે તો ગાડી ઉભી રહે, પાછી લીલી લાઈટ આવે તો જ ચાલુ થાય. બધું જ. પછી કે ભેદ શું છે ખબર છે? એ કે ધી ઓમેગા ઇફેક્ટ. કઈ ઇફેક્ટ? ધી ઓમેગા ઇફેક્ટ. એ કે જયારે લાલ લાઈટ થાય અને ગાડી ઉભી રહે પણ લાલની લીલી થાય ને, ત્યારે માણસના મનમાં જે આનંદ થાય એ ગાડીને આનંદ થાય. સમજાય છે? આપણને જે થાય કે ઓહ લીલી થઈ, એ ગાડી ચાલુ થાય પણ ઓહ ના થાય. કહેવાનો શું ભાવાર્થ છે કે મશીન્સ, વિજ્ઞાન અને તર્ક એ તમને બધું આપી શકશે, પણ તમને શ્રદ્ધા, મૂલ્યો અને આનંદ આપી શકતા કોઈ દિવસ તમારા શ્રદ્ધા, મૂલ્યો અને આનંદના ભાગીદાર થઈ નથી શકતા. વિજ્ઞાન સુખ જેવું દેખાય પણ અંતરનો આનંદ ના આવી શકે. તો આપણે છે ને, પ્રગતિ એ આપણો હક છે, પણ જોય ઇઝ અવર બર્થ રાઇટ. નહીં બધા કે અમે અમારા હક પૂરા કરો, આમ તે બૂમા બૂમ કરે. એટલે કે તારે ત્યાં રોડ ના જાય ને રોડ દૂર કરવો એ તારો હક છે? હે રાતે લાઈટ ચાલુ હોવી જ જોઈએ કે પછી કે ને કે કેમ અત્યારે આપણા જ દેશ રમતો હોય ને કેમ ક્રિકેટ મેચ ટીવી પર ના દેખાડે? આપણો હક છે. એવા હક છે માઈ કાંગલા? આપણો એક મુખ્ય હક છે સુખી થવું, છે કે નહીં? ઇટ્સ યોર બર્થ રાઇટ. તો માણસે વિચાર કરવો જોઈએ કે શેમાં આપણે સુખી થઈએ છીએ. સુખ દુઃખના જે અનુભવ છે ને એ તર્કથી પર છે. જોજો, તમે પાર્ટી બોલાવી હોય, 100 તમારા મિત્રો પાર્ટીમાં આવ્યા હોય, 99 તમારી જોડે બોલે, પણ જે તમને ગમે છે ને એ ન બોલે ને તો શું થાય? ઠીક છે હારી પાર્ટી, બોગસ પાર્ટી લે. એટલે 99 બોલે છે ને એ કે પેલો નથી બોલતો ને. ખ્યાલ આવ્યો ને? આપણે કોક બીજા માણસો બધા ત્યાં આગળ ધારો કે પાવાગઢ ગયા હોય કે કઈ આગળ ગિરનાર ગયા હોય, કોઈ કે મંદિરે ગયા હોય, તો આપણને ભૂલી જાય અને આપણા મિત્રો જતા રહે બસમાં તો દુખી દુખી થઈ જાય કે હારા ગયા, મને ભૂલી ગયા. પણ એ ભલા માણસ રોજ એવા હજારો છોકરાઓ ત્યાં જાય છે, પણ આજે જ દુઃખ થયું એ કે પણ મારા મિત્રો મને ભૂલી ગયા. સમજાય છે? જો સુખ દુઃખ છે ને એ તર્ક પ્રધાન નથી, એનાથી કંઈક જુદું છે. સારામાં સારું હું તમને 5,000 રૂપિયાનું સૂટ લાવી દઉં અને તમે સૂટ પહેરીને જતા હોય અને કોઈ ટાઈ બાઈ પહેરીને જતા, ખાલી રસ્તામાં 5 જણ એમ કે આ ટાઈ ઠીક નથી લાગતી, તો 5,000 નું સૂટ ખલાસ થઈ ગયું ને. લે આવું આપ લે. ખાલી કોકે તો એટલું જ કહેવાનું હોય કે ટાઈ ઠીક નથી લાગતી. લે એમને 5 જણને કહેવાનું કે કેમ ઢીલો લાગે છે? એમ ઢીલો 5 જણ પૂછે તો ઢીલો થઈ જાય. આમાં કઈ ડોક્ટર, આમાં કોઈ માઇક્રોબ કે કોઈ જંતુની જરૂર નથી. એમને માણસ છે ને આ ઢીલો થઈ જાય. એવું જ છે આપણું તંત્ર. અને તમે વિચાર કરજો કે તમે બધું જ કરતા હોય, નાની નાની વસ્તુ માણસને ડિસ્ટર્બ કરે. વાંસામાં ગમે તેટલું ગુમડું થયું ને વાંધો નથી, નાક ઉપર ખીલ થયો હોય તો છોકરાઓ મહિનો બગાડે. ઢાંકો કેમનો આમાં હાથ કહીને ફરવાનો? એ તો દેખાવાનું જ છે. નાની વસ્તુ છે, નાની વસ્તુ છે, પણ સુખ દુઃખ છે ને એ તર્કને આધારિત. કારણ કે આમ જોવા જાય તો ઘૂમડું મોટું છે વાંસા પર અને ખીલ તો તર્ક પ્રમાણે ઘૂમડું વધારે આપણને ડિસ્ટર્બ કરવું જોઈએ ને, તો ડિસ્ટર્બ વધારે શું કરે છે? સાચું બોલો છો, વાંધો નથી. કેમ આપણને લાગે છે કે આપણું રૂપ એમાં સારું નથી દેખાતું? જો સુખ દુઃખ છે ને એ તર્કથી પર છે. એના કરતા તમે આગળ જાઓ, લાગણીનો વિષય છે ને એ તર્કથી પર છે. કોઈ પરિસ્થિતિની અંદર 100 માણસ મરી ગયા ને, ચાઇનાની અંદર મરી ગયા 100, પણ લેવા દેવા નથી. અરે લખનઉ ની અંદર મરે તોય આપણને લાગે કે ઠીક છે, આમ છે કે મરી ગયા. અને અહીંયા આગળ રાતના કંઈક એક્સિડન્ટ થયો હોય હાઈવે ઉપર, બધા જોઈને ચલાવવું જોઈએ ને, કે ચલાવતા જ નથી બરાબર, એવું થાય. અને ઘરમાં તમારા મધરને એક્સિડન્ટ થાય અને ખાલી હાથ તૂટી જાય ને
તો દુનિયા હલી જાય ને. તર્કે કરીને પેલામાં વધારે મરી ગયા, વધારે પીડા થઈ. પણ તમારી વ્યક્તિ કોકને ઈજા થાય તો સુખ દુઃખના દાખલા બદલાઈ જાય છે. એટલે સુખ દુઃખ છે જે દુનિયા આપણને અસર કરે છે એ તર્કથી પર છે. એમ તર્કથી છે ને મૂલ્યો પણ સ્થપાતા નથી. મૂલ્યોની વાત થશે. આખી દુનિયામાં કેટલા કોન્ફરન્સો થાય છે, શાંતિ કરવી છે, શાંતિ કે શાંતિ થાય છે. વાટાઘાટ, વાતો, વિચારો, ચર્ચાઓ. વાતો, વિચારો અને ચર્ચાઓથી કોઈ દિવસ મૂલ્યો પ્રસ્થાપિત થતા વર્તનથી થાય છે. ફેર છે આખી દુનિયા. અને એ જે શક્તિ છે ને બહુ જુદી છે. ઘણા ડોક્ટરો આપણે જોયા છે, તમે જશો ને કે સિગરેટ ના પીતા ફેફસાના કેન્સર થશે, પાછો પોતે ખૂણામાં ફરીને બીડીઓ ફૂંકી આવે. જોયા છે આપણે, એટલે કહું છું, એડવાઇસ આપી દે, પોતે ના કરી શકે. વિચારો એ કરીને તમે કઈ ક્રિયા સાચી ખોટી વિચાર કરી શકો, પણ એ બાજુ જઈ નથી શકતા. જય કૃષ્ણ મૂર્તિનું તમે નામ સાંભળ્યું હશે, બહુ જ મોટો તત્વજ્ઞાની થઈ ગયા, બહુ જ સારા વિચારક, તર્ક પ્રધાન. એના એક લેખકે એક વાત લખી છે કે જય કૃષ્ણ મૂર્તિનો પોતે શિષ્ય, એને જય કૃષ્ણ મૂર્તિને જઈને પૂછ્યું કે પોતાના ગુરુ કહેવાય, એ કે હું લગ્ન કરું, શુડ આઈ ગેટ મેરીડ? એટલે જય કૃષ્ણ મૂર્તિએ ના પાડી કે ના. તો પેલા કે પણ કેમ, મને તર્કે કરીને સમજાવો. તો પેલો તો તાર્કિક ને ખ્યાલ, અમુક બહુ તાર્કિક હોય, જેમ રજનીશની વાત ખબર છે ને, રજનીશ દાઢી રાખતા. એટલે એક જણે જઈને પૂછ્યું કે ભાઈ તમે કેમ દાઢી રાખો છો? પેલો કે મારે તને પૂછવું જોઈએ કે તું કેમ કાપે છે, રાખવી તો કુદરતી છે. તો પેલો મૂંઝાઈને પાછો આવી ગયો કે મારે તને પૂછવું જોઈએ તું કામ કાપે. પેલું કે હારું બરાબર છે. તો એટલે હું તાર્કિક, એને કઈ બીજી વાત નથી. પણ જય કૃષ્ણ મૂર્તિને આ પૂછવા ગયો કે શુડ આઈ ગેટ મેરીડ, હું લગ્ન કરું? તો જય કૃષ્ણ મૂર્તિએ કીધું કે ના, એ કે તર્કે કરીને મને સમજાવો. તો પેલા શું સમજાવ્યું ખબર કે ઇફ યુ ગેટ મેરીડ, જો તું લગ્ન કરીશ, and you do not get married to the most beautiful woman on this earth, જો તું લગ્ન કરે અને દુનિયાની અતિ રૂપવાન ને રૂપવાન સ્ત્રી સાથે તું લગ્ન નહીં કરે, તો કે then your mind will go elsewhere, તો તારું મન બીજે ભટકશે. સમજી ગયા? કે તું જેની જો લગ્ન કરીશ, દુનિયામાં અતિ રૂપવાનમાં રૂપવાન બાઈ નહીં હોય તો તારું મન બીજે ભટકશે. અને પેલો પાછો હોશિયાર હતો ને કે જો હું અતિ રૂપવાનમાં રૂપવાન બાઈ જોડે લગ્ન કરું તો કે એ બીજે ભટકશે. એને આ દુનિયામાં એને તર્ક આપ્યો. હજુ સાંભળજો, હજુ એને તર્ક આપ્યો કે કોઈ દિવસ માણસનું મન સ્થિર ઠેકાણે રહેતું જ નથી. પણ એને શું લખ્યું, આ લેખક શું લખે છે ખબર છે? કે એને મને તર્કે કરીને સમજાવ્યું તો પણ મેં લગ્ન કર્યા. ગમે તેટલું બુદ્ધિ તર્કથી સમજાવે છે ને, પણ માણસના અંતરની અંદર મૂલ્યો ઉભા નથી થતા. અને પ્રમુખ સ્વામી મહારાજ, અમે 700 સંતો છે, કોઈને તર્કથી સમજાયું નથી, અને 700 સંતોને બ્રહ્મચર્ય પડાવે છે. એ પ્રમુખ સ્વામીની શક્તિ છે. 700 પૂછી જોજો, કોઈ પણ સંતોને કોઈ દલીલ નહીં, કોઈ તર્ક નહીં. લાઈફ, ઓનલી લાઈફ મોટિવેટ્સ લાઈફ. પણ ઇફ યુ હેવ ફેથ, શ્રદ્ધાથી તમે છે ને યુ ગો બિયોન્ડ તર્ક. એટલો પાવર હોય છે. નીકળ છે ને બુદ્ધિ એ કરીને. આ હું એક દ્રષ્ટાંત આપું છું, કોઈને પાછું કહેતા નહીં કે બ્રહ્મવિહારી સ્વામી આપ્યું. અને આ દ્રષ્ટાંત ખાલી સાંભળવા માટે જ છે, જીવનમાં ઉતારવા માટે પણ સાંભળી લો, કારણ કે તમે ભેગા થયા છો, આ કામ લાગે એવું છે. કે એક માણસ 1962ની સાલની અંદર એક કેદી પકડાયો ઇંગ્લેન્ડમાં. એનું નામ હતું રોજર એલર્ટન. એ કેદી પકડાયો, એનો ઇન્ટરવ્યુ લેવા એક પત્રકાર બાઈ છે ને એની પાસે ગઈ, એ કેદીનો ઇન્ટરવ્યુ લેવા. જેવી બાઈ ગઈ અને પેલી બાઈ કે મારે તારો ઇન્ટરવ્યુ લો. ખૂંખાર ગુનેગાર હતો, ઘણા વખત પછી પકડાયો હતો, અને 20 વર્ષ એને જેલ, જન્મ ટીપકે ને. જેવી બાઈ ગઈ એટલે પેલા કેદીને એને પૂછ્યું કે તમારું નામ? એ કે રોજર એલર્ટન. એ કે
હું તમારું ડિસ્ક્રિપ્શન ક્રિમિનલ તરીકે લખવું વાંધો નથી ને, ગુનેગાર તરીકે? એ કે ના, પ્રોફેશનલ ક્રિમિનલ. એટલે પેલી બાઈ કે ભલા માણસ, ગુનેગાર અને પ્રોફેશનલ ગુનેગારમાં ભેદ શું? એ કે ઘણો ભેદ. એ કે ગુનેગાર કોઈ કે ગુનો કર્યો હોય પછી એને રંજ રહે અને પસ્તાવો થતો હોય ને, એ ગુનેગાર. અને પ્રોફેશનલ ક્રિમિનલ ને છે ને રંજ પણ ના થાય ને પસ્તાવો પણ ના થાય, એ હું. પેલી બાઈ કે અરે આ દ્વારો ખરેખર લાગે. પછી એને કે છે કે ભાઈ કે આ તમે ગુનાની દુનિયામાં તમે કેવી રીતના પ્રવેશ્યા? એ કે કેરિયર બાય ચોઇસ. એ કે પસંદ કરેલી કેરિયર. પેલું કે આ કેવું કેવાય યાર, પસંદ કરેલી કેરિયર? એ કે કેમ? કે લોકો ડોક્ટર થાય છે, પાયલોટ થાય છે, તો ગુનેગાર એમાં શું વાંધો? પસંદ કરેલી ચોઇસ છે મારી. પેલી ભાઈ કે હા બરાબર છે, તેને લખ્યું કે કેરિયર બાય ચોઇસ. પછી કે છે કે પણ તમને એવું નથી થતું કે તમારા પોતાના પૈસા ના હોય ને બીજાના પૈસા તમે લઈ લો, એ માનવીય ન કહેવાય, સારું ન કહેવાય? એક એમાં શું ખોટું છે કે દુનિયામાં બધા ધંધા કરે છે, બધા બીજાના જ પૈસા લેવા માટે કરે છે ને? શાંતિથી વિચારજો. એ કે દુનિયામાં જેટલા દુકાન ખોલે છે, જે કઈ કરે છે, પોતાના પૈસા લેવા માટે કે બીજાના લેવા માટે? હે? એ કે એમ હું પણ બીજાના પૈસા લેવા માટે ધંધે ચડ્યો, ખોટું શું? એ કે ના 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 ના, પણ તમે તો ખોટી રીતે લો છો. એ કે ક્યાં ખોટી રીતે? એ કે જે દુકાનદાર જે કપડું 50 રૂપિયામાં ખરીદે એ ગ્રાહકને 100 રૂપિયામાં વેચે, તે જુઠ્ઠું બોલીને 100 રૂપિયા પડાવે છે. હું તો એને કહું છું કે તારા ખિસ્સામાં હોય જે મને આપ, સાચું બોલીને લઉં છું. એ કે જુઠ્ઠા તો પેલા છે. એ કે હું તો એને કહું છું તારા ખિસ્સામાં જેટલું આપી દે, સાચું માંગીને લઉં છું ને. હું ઓછું પેલા જેમ જુઠ્ઠું બોલું છું કે ભાઈ અમારે તો 100 રૂપિયા થાય છે, 100 રૂપિયામાં કાપડ ઓછું વેચું છું, કે જુઠ્ઠા તો એ છે, આ દંભી છે. હું તો સત્યવાદી છું. એ કે ઉભો રે ભાઈ, આ તો કઈક જુદો નીકળ્યો. એ કે પણ કદાચ કોઈ તમને ન આપે પૈસા અને કાનાકાની કરે, એ કે ફટકારું ખરો, પણ કહીને આપ નહીં કે ફટકારીશ. એમને નથી ફટકારતો, પાછળથી ખંજર નહીં. એ કે પણ કદાચ કોઈ ન આપે તો તમે એને મારી નાખો. એ કે 2-3 વાર કહ્યું હોય ને પછી પણ એને મરવું જ હોય તો મારી નાખો. એને નક્કી કરવાનું કે મરવું કે નહીં. મારે તો મારો નથી, પણ ન આપે તો પછી મારવો પડે ને. એ કે પણ પૈસા માટે કોઈને મારી નાખો એ માનવતા કહેવાય? એ કે કેમ, પૈસા માટે મરાય? એ કે ના મરાય. એ કે આપણા દેશના સૈનિકો એ જે લડે છે ને બીજાને મારે છે, એટલે કે ના 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 ના, એ તો છે ને દેશભક્તિ માટે લડે છે. એ કેમ, પગાર બંધ કરી દો, કેટલા ટકે છે જોજો. કે હા, એ પેલી મૂંઝાવા લાગી બાઈ. એ કે એ તો બધું બરાબર કે તમારે, પણ તમને ચિંતા નથી કે તમે જે કેરિયરમાં કામ કરો છો એમાં તમે આ ગુનાખોરીનું કામ કરો ને તમે પકડાઈ જાઓ અને તમે જેલ ભેગા થાઓ તો તમને એની ચિંતા નથી? એ કે જોબ રિસ્ક. એ કે જોબ રિસ્ક. એ કે કેમ? એ કે મારા કરતા તો જે વૈજ્ઞાનિકો ન્યુક્લિયર અણુ લેબોરેટરીમાં કામ કરતા હોય છે, એક ધડાકો થઈને ઉપડી જાય. જે પાયલોટો 30,000 ફૂટ ઉપર પ્લેન ચલાવતા હોય છે, એ કદી પ્લેન કે પાર્કિંગમાં જાય તો પડી જાય કે નહીં પ્લેન? હા, કઈ ચાલે એમાં? એ કે પાયલોટોને જોબ રિસ્ક વધારે છે. મારે તો પકડીને જેલમાં જીવન તો છે ને, મરવાનું ક્યાં છે? બીજા બધા જોબની અંદર એના કરતા તો આપણો ટ્રક ડ્રાઈવરને વધારે રિસ્ક હોય છે. અથડાય તો ઉપડી જાય. કે મારે તો તમે પકડીને મન જમાડો છો, જોબ રિસ્ક મારે વાંધો. એ કે પણ 20 વર્ષની જેલ થાય તો તમને ચિંતા નથી? એ કે ભાઈ સમજો, હું એમ માનું છું કે આ દુનિયામાં જે માણસ સવારના 8 થી રાતના 8 સુધી જે એને કામ ગમતું નથી એ કર્યા કરે છે પૈસા માટે. થઈ ગયું ને વૈતરું? 8 થી 8, કુટુંબ નહીં, ઠેકાણું નહીં, આનંદ નહીં, આ તે, એવી રીતના 60 વર્ષ પેલો કામ કરે
અને જયારે સુખ લેવાનો ભોગવવાનો વિચાર આવે ત્યારે 60 વર્ષે રિટાયર થાય ત્યારે પગે ના ચાલતા હોય ને આંખી ના ચાલતી હોય ને હાથી ના ચાલતા હોય નહીં કે હવે રિટાયર તો શાંતિથી જીવન ભોગવી શું શાંતિથી ખુરશીમાંથી ઉભા ના થઈ શકે એક 60 વર્ષ વૈતરું કરી અને છેલ્લા 20 વર્ષ ખુરશીમાં શાંતિથી જીવવું એના કરતા હું 60 વર્ષ મારી રીતે જીવન ભોગવું અને 20 વર્ષ જેલમાં કાઢું એ સારું કે તમારું સારું પેલી બાઈ કે હારે આ તો બહુ ડેન્જરસ માણસ નીકળ્યો જો પણ મારે કહેવાનું કે તર્કે કરીને પોતાના ગુના ઠીક છે એમ માણસ કહી શકે પણ તર્કે કરીને પોતે સુધરી ન શકે સમજાયું સુધારવા માટે કે બદલાવા માટે તમારે શ્રદ્ધા સિવાય બીજું કોઈ જ શક્તિ નથી અને એ પણ તમે જુઓ કે જીવનની અંદર ઘણી બધી વસ્તુ છે આપણે જો ભગવાનની વાત વિચારવા જઈએ ને તો ઘણી વસ્તુ આપણે કહેતા હોય કે ભગવાન આંખે કરીને દેખાતા નથી તર્ક કરીએ પણ જીવનમાં એવી કેટલી વસ્તુ તમે આંખે દેખાતી નથી પણ સ્વીકારો છો કે નહીં ઇલેક્ટ્રિસિટી કોઈ જોઈ પણ સ્વીકારો છો ને ન સ્વીકારતા હોય તો 2 છૂટા વાયર રાખીએ અડી જુઓ જો માઇકલ ફેરેડે જેને ઇલેક્ટ્રિસિટી શોધી એને પણ ઇલેક્ટ્રિસિટી જોઈ નથી ન્યૂટન ગુરુત્વાકર્ષણ માનો છો કે નહીં રોકેટ જાય ગાડીઓ ચાલે આપણે ઉભા રહીએ સમુદ્રમાં મોજા ઊંચા નીચા થાય ચંદ્ર નજીક આવે દૂર જાય એ બધું ગુરુત્વાકર્ષણ લીધે થાય છે ને પણ ન્યૂટન જેને શોધ્યું એને પણ ગુરુત્વાકર્ષણનો નિયમ જોયો તો ખરો જો ગુરુત્વાકર્ષણ દેખાતું નથી પણ છે ને એમ ઘણી બધી વસ્તુ તમારી આંખે દેખાય નહીં પણ છે સ્વપ્ન દેખાય છે કે નહીં હે સાચું કેજો સ્વપ્ન દેખાય છે કે નહીં વ્યવસ્થિત કલરમાં દેખાય એમ બ્લેક એન્ડ વ્હાઈટમાં ના જાય સ્વપ્નમાં ફૂલ કલર દેખાય સ્વપ્ન દેખાય છે કે નહીં તો સ્વપ્ન વખતે તમારી આંખ ખુલ્લી હોય છે કે બંધ તો આ આંખ સિવાય બીજી આંખે દેખાય એવી વાત નક્કી થઈ કે નહીં તમે જો આગ્રહ રાખો આ આંખે જે દેખાય એ જ સાચું તો આ આંખે સ્વપ્ન નથી દેખાતા તોય તમે સાચા માનો છો કે નહીં તેમ આ આંખે કદાચ તમને ભગવાન ન દેખાય તો પણ ભગવાનમાં માનજો એ તમે માનીને આગળ ચાલશો ને તો એમાં આખું જીવન બદલાશે ઘણા કહેશે કે સ્વામી એ તો બરાબર પણ ઘણી વસ્તુ છે ને તમને બીજી આંખે પણ ન દેખાય તમારા વિચાર કોઈ દિવસ નહીં પેલો કે હમણાં વિચાર આવ્યો પણ વિચાર તમને આવતો દેખાય છે આમ ધીરે ધીરે આવ્યો જતો ને સાચું કહેજો બહુ શાંતિથી વિચારજો પાછા વિચાર આવતો હોય પછી કે આવી ગયો મારો જ પણ જતો રહ્યો જો તમારો જ વિચાર હોય તો જતો રહે તો પાછો બોલાવો ને પરીક્ષામાં બોલાવો તારું ક્યાંય ગયું મારું આવડતું હતું ને ગુમ થઈ જાય ને જતું રહે વિચાર દેખાતો નથી તો પણ માનો છો કે નહીં ન માનો તો ખતમ થઈ ગયું તમારો વિચાર દેખાતો પણ છે કે નહીં એમ કદાચ ભગવાન તમને ન દેખાય તો પણ છે એવી શ્રદ્ધા રાખશો ને તો માણસ છે ને બહુ આગળ વધશે ઘણી બધી વસ્તુ છે કે જે તમને કદાચ અનુભવી નહીં તોય સ્વીકારો છો મૃત્યુ આમાંથી કોઈ એવું છે મૃત્યુનો અનુભવ થયો હોય તો અહીંયા આવ્યો કેમ નો પાછો અને જો આવ્યો હોય તો બારે મૂકી દઈએ પણ જો મૃત્યુનો અનુભવ આપણને નથી થયો તોય આપણે સ્વીકારીએ છીએ કે નહીં આ જિંદગીની અંદર તો કેટલી વસ્તુ નથી અનુભવ થયો નથી દેખાતી તોય સ્વીકારીએ છીએ મારે એટલું જ કહેવું જો અમુક વસ્તુ તમે સ્વીકારીને ચાલશો ને તો તમારા જીવનમાં જબરજસ્ત ફેરફાર થઈ જશે કેવું અંગ્રેજી શીખવું હોય ને તો આપણને શું શીખવાડે ABCD બરાબર Z સુધી 26 તમને લેટર્સ આપે હવે તમે તર્ક શરૂ કરો ને કે એ કેમ એ છે એટલે કે છાની માની શીખી લે એ કેમ એ છે કે સી ને કેમ એ નથી કેતા ને ડી ને F કેવું જોઈએ ને તન જ સોંપ્યું પણ માણસ એને તર્ક કરે કે ડી કેમ ડી અને ઝેડ કેમ ઝેડ અને વાય કેમ વાય અને ડબલ્યુ આર કેમ બે પ્રકારે લખાય ચર્ચા કર્યા જ કરો બોલો શેક્સપિયરને નથી ખબર શેક્સપિયરને પણ આ 26 અક્ષર કેમ 26 છે નથી ખબર
પણ જો તમે પ્રશ્ન પૂછો, તમે કે મને તર્કે કરીને આના જવાબ આપો પછી જ હું છે ને શબ્દ શીખીશ, તો તમે છે ને કખ ગમાંથી જ બારે નહીં આવો આખી જિંદગી. પણ તમે આ 26 અક્ષર સ્વીકારી લો, પછી એ 26 અક્ષરની તમે રમત કરશો એટલે શબ્દ બનશે. શબ્દ એટલે અર્થ. એવા શબ્દ ભેગા કરો એટલે વાક્ય, વાક્ય એટલે વિચાર, એવા વિચારો ભેગા કરો એટલે પુસ્તક, પુસ્તક એટલે યુગ. 100 વર્ષ પહેલાનું પુસ્તક લખાયું હોય ને એમાં જે વિચાર પડ્યા હોય અને એ તમને આવે તો આખા 100 વર્ષનો યુગ તમારા મસ્તકમાં આવી ગયો કે નહીં? પણ તમે પૂછ્યા કરો કે એ કેમ એ, બી કેમ બી, તો ચાલુ જ રહેશે નહીં? કમ્પ્યુટર હેંગ થઈ જાય ને એમ ચાલુ જ રહે તમારું, તમને કાંઈ મેળ નહીં ખાય. કહેવાનો ભાવ શું છે કે તમે સ્વીકારીને આગળ વધશો ને તો તમે એવી દુનિયામાં પહોંચી જશો કે કોઈ દિવસ તમને છે ને સુખ દુઃખ અડી નહીં શકે. પણ ઘણા છે ને સો કોલ્ડ યંગસ્ટર્સ, બુદ્ધિશાળી માણસ, એ શું કે ખબર છે અમને મળે છે કે સ્વામી હું બહુ ફ્રેન્ક છું, નહીં ફ્રેન્ક, અને સ્વામી હું બહુ ફ્રી છું, મને મન પસંદ થશે ને એ જ હું પસંદગી કરું છું, મને ભગવાન પસંદ પડશે તો પસંદ કરીશ. લે મળે છે એવી આઈટમો, એવો જ એ પોતે ફરક એ કે સ્વામી હું બધું મારી જાતે પસંદ કરું, સિલેક્ટ કરું છું, મને કોઈ લાદી દે ને એ મને ગમતું નથી, મન થાય તો સ્વીકારીશ. હવે હું તમને ખાલી થોડાક જ પ્રશ્ન પૂછું છું, ખુલ્લા દિલે જવાબ આપજો. આપણે બધા બુદ્ધિશાળી છે, પણ આપણે શું બધું પસંદ કરી શકીએ છીએ? તમે તમારા મા બાપ પસંદ કર્યા છે? વધુ પ્રશ્ન તો એ છે કે તમારા મા બાપે તમને પસંદ કર્યો છે? એ તો જે જન્મ્યા એ પેકેજ ડીલ હોય કે એમાં પણ તમે જે નીકળો એ ફૂલ પેકેજ, પણ તમે સીધા હો કે નહીં, આમ તેમ ભણો ના ભણો, એ તો પરમેનન્ટ થઈ ગયું ને. જો તમે તમારા મા બાપ સિલેક્ટ નથી કર્યા, મા બાપે તમને સિલેક્ટ નથી કર્યા. તમે તમારા ભાઈ બહેન સિલેક્ટ કરવા ગયા હતા અને તમારા ભાઈ બહેને તમને સિલેક્ટ કર્યા છે. આપણે કહીએ છીએ કે હું તો સ્વામી પસંદગી વાળો માણસ છું, મને તો હું મારી જાતે બધું સિલેક્ટ કરું છું. હજુ ઉભો રહો. તમે તમારા ચામડીનો રંગ તમે સિલેક્ટ કર્યો છે? હે? બધાને ગમતો નથી, થોડા આપણે કાળા છે, પણ હવે શું થાય, ગમે તેલા પાવડરના ડબલા ખાલી કરીએ થાય જ નહીં કઈ. ચામડી તમે સિલેક્ટ કરી, તમારી હાઈટ, હે ગમે તેલા પુલઅપ્સ કરો ને અડધી ઇંચ વધે નહીં. લે હાઈટ તમે સિલેક્ટ કરી, હાઈટ સિલેક્ટ નથી કરી. હવે દેશ આપણે સિલેક્ટ કરવા કે મારે ભારત દેશમાં ભગવાન જન્માવજો, ચાઇનામાં જન્મ્યા હોત તો ચિંગચોંગ કરતા હોત, મેળ જ ના ખાતે. આ વિચાર કરજો, બહુ ઊંડો વિચાર છે. દેશ સિલેક્ટ નથી કર્યો, નથી આપણે ખુદ સિલેક્ટ કર્યો છે કે હું પુરુષ થાવ કે સ્ત્રી. નો સિલેક્શન ફ્રોમ એવરીથિંગ. જે તમારા મુખ્ય જીવનની અંદર જે તમને સુખ દુઃખ પેદા કરે છે, બુદ્ધિ પણ તમે સિલેક્ટ કરી છે. એ તો જે ભાગમાં આવી તે આવડે કે ઓછું કે આને વધારે મળી ગઈ કે ક્યાં. બુદ્ધિ સિલેક્ટ નથી કરી શક્યા, હાઈટ નહીં, ચામડી નહીં, આંખનો રંગ નહીં, વાળ સિલેક્ટ તમે કરવા ગયા છો. અને ઓછા થાય તો રોકી શકો છો? હા, ઘણા હેરસ્ટાઇલિસ્ટ તમે જોયા છે, પોતે ટાલ્યા હોય, બીજાની હેરસ્ટાઇલ કરતા હોય, એના ઘરી ગયા તોય હું આ દુનિયામાં છે ને આપણે એમ માનીએ છીએ કે હું પસંદ કરું છું, કેટલું પસંદ નથી કરી શકતા. ઇન ધીસ વર્લ્ડ વી ડીડ નોટ સિલેક્ટ આવર પેરેન્ટ્સ, nor our sisters, nor our skin, nor our hair, nor the color of eyes, nor our height, nor our country. અરે કમનસીબી તો એ છે કે જે એક વસ્તુ તમે સિલેક્ટ કરી શકો એમ છો, તમારું નામ, એ પણ તમારા ફોઈબાએ પાડ્યું છે અને તમે ખુશ થતા છો કે ભાઈ હું મારું નામ આ છે. અને પાછા બીજા લોકો તો જુદા નામ પાડતા જ હોય છે. કોઈ એમાં કઈ આપણે પોતે નામ સિલેક્ટ કરીને તો લોકો બદલી નાખે હોય છે ને. બધાને સ્કૂલમાં ને કોલેજ જુદા જ નામ ચાલતા હોય આખું. હવે વિચાર કરજો, આ બધું આપણે સિલેક્ટ નથી કરી શકતા, કાંઈ જ નહીં. અરે જે આપણે ભોળા થઈને ફરીએ છે ને, ઓહો મારી જન્મ દિવસ આવ્યો, જન્મ દિવસ તમે સિલેક્ટ કર્યો હતો તો કેમ કેફ રાખો છો મારો જન્મ દિવસ? જન્મ દિવસ તમે સિલેક્ટ નથી કરી શક્યા અને પછી ડેથ ડેટ સિલેક્ટ કરવાના છો?
આ જિંદગીમાં ફ્રોમ બર્થ ટુ ડેથ, ફ્રોમ યોર હાઇટ, સ્કિન ટુ યોર પેરેન્ટ્સ, એવરીથિંગ યુ હેવ તમે સ્વીકારી લીધું છે. તો ભલા માણસ આટલું બધું સ્વીકારી લીધું તો ભગવાન સ્વીકાર લે ને. એમાં પાછું તું કે હું સિલેક્ટ કરીશ, જે કરવાનું એ કર. એ પણ આપણા હાથમાં નથી. ધેર ઇઝ નો ચોઇસ. સ્વીકારવા જ પડે એમ છે. અને સંત પણ આપણને એ જ કે છે કે જો તમે ભગવાનને સિલેક્ટ કરી શકો ને, ભગવાન તમે સ્વીકારી શકો ને, તો કોઈ દિવસ આપણા જીવનની અંદર સુખ દુઃખ આગળ વધતા નથી. ગીતામાં પણ કૃષ્ણ ભગવાને અર્જુનને શું કીધું? હતાશ થઈ ગયો, ખલાસ થઈ ગયો કે મારે લડવું નથી, તર્ક કરે છે. અને કૃષ્ણ એટલું જ કે છે કે ભાઈ તું લડ. અને એને શ્રદ્ધા ઉત્પન્ન કરાવે છે. કૃષ્ણ ભગવાન કે એને જેમ નહીં નોર્મલ પેલો હોય ને કે ના ભાઈ લડ અને તને આમ છે, એવું કઈ ચર્ચા નહીં. એ કે છે કે તું આ બીજા વિચારો બાજુ પર મૂકીને હું તને કહું છું તું લડ. અને ફરીવાર અર્જુન બેઠો થાય છે અને આ મહાભારતનું યુદ્ધ જીતાય છે. એમ પ્રમુખ સ્વામી મહારાજનું જો મોટામાં મોટું કાર્ય હોય ને, ઘણા બધા કાર્ય છે, પણ કોઈ નંખાઈ ગયેલો, થાકી ગયેલો, ભાંગી ગયેલો, હતાશ થઈ ગયેલો, હારી ગયેલો માણસ પણ પ્રમુખ સ્વામીના સંગમાં આવે ને, તો જેમ અર્જુન બેઠો થઈ જાય એમ ગમે તેવી વ્યક્તિ છે ને સીધો બેઠો થઈ જાય છે. કેટલી બધી એના પાસે શક્તિ છે. કોઈ પણ ત્યાં આવે તો એની પાસે એવી શક્તિ છે કે માણસના જીવનની અંદર એ શક્તિ ટ્રાન્સફર કરી શકે છે. શ્રદ્ધા અને મૂલ્યોનું દુનિયા છે. કેવી દુનિયા છે કે અત્યારે તો ટૂંકમાં જ ખાલી વાત કરું કે સ્વામી શ્રદ્ધા જન્માવે છે. અત્યારે આપણી સંસ્થાની તમે વાત કરો, અત્યારે પ્રમુખ સ્વામીના ગુણગાન ચારે બાજુ ગવાય છે. અત્યારે આ જે સભા થાય છે ને આવી ઈસનપુરની અંદર, મણિનગરની અંદર, હવે આપણી પરાસભા થતી હોય છે, લગભગ 2,000 હરિભક્તો એક એક વિસ્તારમાં આવતા હોય. એવી અમદાવાદમાં 40 સભાઓ થાય છે. અને આખી દુનિયામાં 9,000. કેટલી મોટી સંસ્થા ઉત્પન્ન કરી પ્રમુખ સ્વામીએ ખબર છે કે ઇન્ડિયા આટલો મોટો દેશ છે, પણ અમેરિકામાં ઇન્ડિયાની એલચી હોય ને, એમ્બેસી, તો કેટલી હોય? એક જ હોય ને. વોશિંગ્ટનની અંદર ઇન્ડિયાની એલચી એમ્બેસી હોય, 1/4 એકર, અડધા એકરની અંદર છે ને એ બિલ્ડિંગ હોય, અને ત્યાં લગભગ 100-200 માણસ કામ કરતા હોય. એટલે શું થયું? ભારત દેશ. અને અમેરિકાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે 35 મંદિરો બાંધી દીધા. લે, એક એલચી નહીં, ભારત દેશનું એક સ્થાન, અને એક 10-10, 15-15 એકરમાં. અને ત્યાં બીજા 125 કેન્દ્રો ચાલે, અને ત્યાંય આવી મોટી મોટી સભા ચાલે. એવા 9,000 સેન્ટર. પણ પ્રમુખ સ્વામીની એ મહત્તા નથી. એ વાત પણ સાચી છે કે સ્વામીશ્રી પાસે તમારા જેવા ખડે પગે ઉભા થઈ જાય એવા 55,000 સ્વયંસેવકો છે. 55,000. અહીંયા તો શ્રમ યજ્ઞ કરીએ ને તો એ બધાને બોલાવે કે ભાઈ આવજો. 55,000. ભુજમાં ખાલી ભૂકંપ થયો ને 6,500 છોકરાઓ ફટાફટ તૈયાર આવતા જ જાય. ખુમારી વાળા 10 લાખથી વધારે એકદમ જાન આપી દેવા હરિભક્તો છે. પણ એ પ્રમુખ સ્વામીની મહત્તા નથી. એ વાત પણ સાચી છે કે 160 પ્રવૃત્તિઓ આપણે ત્યાં ચાલે છે. સ્ટડી સર્કલ એક પ્રવૃત્તિ છે. 160 હોસ્પિટલ, આદિવાસી, પછી આપણે જોવા જઈએ તો રાહત કામ, એજ્યુકેશન, સ્કૂલ, બધા જ બાબતની અંદર, પર્યાવરણ, બધા જ બાબતની અંદર સ્વામીના કામ ચાલે. પણ એની મહત્તા નથી સ્વામીની. એ વાત સાચી છે કે સ્વામીએ મંદિરો તો કર્યા, પણ અક્ષરધામ કર્યું. ગાંધીનગરનું અક્ષરધામ એટલે એક જ વાક્યમાં તમને મહિમા સમજાશે. એક પોસ્ટર નથી, આપણે અક્ષરધામનું પોસ્ટર બારે નથી પાડ્યું. એક વિડીયો બારે નથી પાડી અક્ષરધામની. કોઈ દિવસ અક્ષરધામની એડ જોઈ છાપામાં? તમે છાપામાં, મેગેઝિનની અંદર કોઈ આપણે એડ આપી નથી. એ અક્ષરધામમાં અત્યારે તાજમહાલની અંદર વર્ષે 19 લાખ માણસો આવે છે, અને અક્ષરધામમાં 23 લાખ માણસો. વિચાર કરો. નો પોસ્ટર, નથી. 23 લાખ માણસો આવે છે. કોઈ કરતા કઈ, પણ એ પણ પ્રમુખ સ્વામીની મહત્તા નથી. દિલ્હી અક્ષરધામ બને છે ને, આ તો બચ્ચું લાગે. ગાંધીનગરનું અક્ષરધામ છે ને, કાંઈ નહીં.
દિલ્હી અક્ષરધામ જે બને છે એ છેલ્લા 1000 વર્ષની અંદર પૃથ્વી ઉપર કોઈ આવું સ્ટ્રક્ચર નથી થયું એવું દિલ્હી અક્ષરધામ બને. ભારતના, હું ખાલી એક જ દ્રષ્ટ તમને કલ્પના આપવા માટે કે દિલ્હી અક્ષરધામ જે પથ્થરમાં કામ કરે છે, આપણે ગાંધીનગરનું અક્ષરધામ જયારે બન્યું ને ત્યારે 900 કારીગરોએ કામ કર્યું હતું. 900. દિલ્હીમાં 7000 કારીગરો, પથ્થર ઉંચકનાર નહીં, આમદન કરે કારીગરો 7000. અજંતા ઇલોરામાં 2 પેલા પથ્થરના હાથી છે. આખી દુનિયાના માણસો છે ને પથ્થરના હાથીનો ફોટો પાડો, 2 જ છે ઇલોરામાં. દિલ્હી અક્ષરધામની અંદર આપણે હાથી બનાવ્યા છે અક્ષરધામની નીચે બેઝમાં. એમાં એક હાથી બનાવવાનો હોય ને પથ્થરનો, એની માટે 20 ટનનો પથ્થર જોઈએ. 20 ટન. એક હાથી કેટલામાં? 20 ટન પથ્થરનો હાથી. અને સાચો જીવતો હાથી છે ને આ જગન્નાથપુરી મંદિરનો, એ એક હાથી છે ને 2 ટનનો વજન થાય. અને આપણે ત્યાં એક હાથી 20 ટન. એવા 125 હાથી. જો હવે થયું ને, આમાં મદ્ધર થઈ જાય જીવ. આટલું કામ ચાલે છે ને હમણાં ભારતના ઉચ્ચતમ સોમપુરા પથ્થરના કામમાં જે એક્સપર્ટ હોય ને એ ત્યાં દિલ્હી અક્ષરધામ જવા ગયા, રડી પડ્યા ત્યાં. કે જે કામ 50 વર્ષ લાગે પૂરું કરતા, એ પ્રમુખ સ્વામી 4 વર્ષમાં પૂરું કરે છે. 4 years. અને તમે જો બાળ મહોત્સવમાં તમે હોત અને અડવાણીજીએ વાત કરી હતી, એક સમય એવો હતો કે આપણે વિચાર કરતા હતા કે આપણું કઈ ઉદઘાટન હોય ને તો આપણે પ્રાઇમ મિનિસ્ટર આવે કે નહીં. અને અડવાણી પોતે જયારે અમેરિકા ગયા ને તો વોશિંગ્ટનના પ્રવચનમાં અડવાણીજીએ એવું કીધું કે 2005ની સાલમાં જે કોઈ ભારતીય ઇન્ડિયા આવે, મારે એની એટલી જ વિનંતી કે દિલ્હી તમે ખાસ આવજો, કારણ કે પ્રમુખ સ્વામી જે સ્વામિનારાયણ અક્ષરધામ બનાવે છે એ જોયા વગર તમે ભારતમાંથી જતા નહીં. લે, હવે આપણે પ્રાઇમ મિનિસ્ટરને આમંત્રણ આપવા તો ઠીક છે, પણ પ્રાઇમ મિનિસ્ટર બીજાને આમંત્રણ આપે છે. બદલાઈ ગયા ને ટેબલ. એ પણ પ્રમુખ સ્વામીની મહત્તા નથી. પ્રમુખ સ્વામીની મહત્તા એ છે કે ભાંગી ગયેલા, હતાશ થઈ ગયેલા, થાકી ગયેલા જીવોની અંદર પણ શ્રદ્ધા ઉત્પન્ન કરવી ને, એ પ્રમુખ સ્વામીની મહત્તા. હરતા ફરતા કોઈ પણ સ્વામીની નજીક આવે ને, શ્રદ્ધા ને સુખના ભાવ ઉભા થાય. ગઈકાલનો જ હું પ્રસંગ કહું, અંબુજા સિમેન્ટની અંદર બહુ જ મોટા વાઇસ પ્રેસિડેન્ટ લેવલનો એક માણસ છે. 32 વર્ષથી એ સિગરેટ મૂકવા પ્રયત્ન કરતા. એને તો ગઈકાલે એનો ફોન આવ્યો કે સ્વામી મને તાત્કાલિક દર્શન. મેં કહ્યું શું થયું પ્રશ્ન? એ કે જબરજસ્ત ચમત્કાર. મેં કહ્યું કેમ? એ કે 32 વર્ષથી હું સિગરેટ મૂકવા પ્રયત્ન કરતો, તિરુપતિ મંદિર જયો, મંદિર જઈને જેવું બહાર આવું ને, અને જેવો હું ગાડીમાં બેસું સિગરેટ લઉં, ગમે તે કહું, મારથી છૂટે એમ હતી નહીં. લગભગ છે ને 70 થી 80 સિગરેટ પર ડે પીવે. 32 વર્ષથી એને ચાલે. કેટલી વાર એને પાણી મૂક્યા, પણ કોક આઈએએસ ઓફિસર એને કીધું કે તારે જો સિગરેટ મૂકવી ને તો પ્રમુખ સ્વામીનો માથે હાથ મુકાવજો છે. લગભગ મહિના પહેલા જયારે સ્વામી પહેલા અમદાવાદ આવ્યા ને તો 12:30 વાગે રૂટીનમાં આવી ગયા, અને સ્વામી એના માથે હાથ મૂકે. સ્વામી પાછા એને બોલાવ્યા. સ્વામી કે તમે સિગરેટ મૂકો ક્યારે કહેવાય? તમે બીજાને મુકાવશો તો તમારી સિગરેટ જશે. પેલો વિચાર માંગી લે. અને પછી એનો સીધો ફોન આવ્યો. આ મહિનો થઈ ગયો તો એ પાછી આવ્યા, અને પછી એને કીધું સ્વામી આ મહિનામાં હું 5 સ્ટાર હોટેલમાં કામ માટે ગયો, મને મનમાં આમ તલપ લાગી ગઈ કે હવે હું સિગરેટ પી લો. પણ મેં જોયું મને પ્રમુખ સ્વામીએ કંઠી પહેરાવી છે ને, સત્સંગી નથી, તો આ ગળામાં સિગરેટ પાછી જતી નથી. અને મેં નક્કી કર્યું છે કે મને શિવરાત્રીના દિવસે પ્રમુખ સ્વામી સિગરેટ મુકાવી તો આવતી શિવરાત્રીએ 1 વર્ષ મારે જયારે પૂરું થાય ત્યારે જેટલા મારા મિત્રો સિગરેટ વાળા છે ને એ બધાને પ્રમુખ સ્વામી પાસે લઈ જવા લે. કારણ કે હું જીવતો જાગતો દ્રષ્ટાંત છું કે ફરતા ફરતા પ્રમુખ સ્વામી માથે હાથ ઘસી લે ને, જીવન બદલાઈ જાય. હવે આ તાર્કિક માણસ છે, બુદ્ધિશાળી છે, પણ તર્ક અને બુદ્ધિથી જીવન નથી બદલાતું, જે શ્રદ્ધા અને મૂલ્યોથી બદલાય છે. અને સ્વામી કે ને એમાં જીવન ફેરફાર થઈ જાય. એકવાર સ્વામી અલ્હાબાદમાં હતા, પ્રમુખ સ્વામી. સ્વામીના 2 પ્રસંગ જોઈ લઈએ કે અલ્હાબાદમાં સ્વામી હતા, અને સ્વામી શ્રી કાગળ એક આવ્યો
લંડનથી એક યુવકનો ફાર્મસીમાં ભણતો હતો તમારી જેમ, અને ફાર્મસીમાં એવો કંટાળી ગયો તો આપઘાત કરવાનો વિચાર. એક આગળ હું વાંચતો હતો, મેં બાપાને કીધું કે બાપા આને બિચારાને આપઘાત કરવાનો વિચાર આવે છે. હવે તો સ્વામી કે એને કોને કે ફાર્મસીની બદલે આર્કિટેક્ટ થાય. મેં કીધું એમ ના થવાય, ખ્યાલ આવ્યો ને? ફાર્મસીની બદલે પછી મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ થાય, પણ ફાર્મસીના આર્કિટેક્ટ ક્યાં? પેલા લાઈનો દોરવાની ના કે અર્થ નહીં ને. મેં કીધું બાપા આ તો મેં કીધું બે લાઈન જુદી કહેવાય. સ્વામી કે તને ક્યાં પૂછ્યું, મને પૂછ્યો છે જવાબ પ્રશ્ન. સ્વામી કે કહો આપણે આર્કિટેક્ટ થાય. એટલે અતિ કઠણ દિલે મેં પેલા લખ્યું, મેં કહ્યું બાપા એવું કીધું તમે આર્કિટેક્ટ થાવ. પેલા છોકરાએ ફાર્મસીનું બંધ કરીને આર્કિટેક્ચરનું ભણવાનું શરૂ કર્યું. 1995ની સાલમાં અમે જયારે લંડન પાછા ગયા ને, ચમત્કાર જુઓ, આપઘાત કરવાના વિચારમાંથી પેલો આર્કિટેક્ટ થયો. એટલો સારો આર્કિટેક્ટ થયો કે આખા ઇંગ્લેન્ડના 100 આર્કિટેક્ટ શ્રેષ્ઠના નામ આવ્યું ને, નામાવલીમાં આ છોકરાનું નામ અમરીશ પટેલ, એનું નામ. આપણું લંડન મંદિર થતું હતું એની અંદર મુખ્ય આર્કિટેક્ટ તરીકે એની સેવા. પણ એક વાર એના લગ્નના આગલે દિવસે મારી પાસે આવ્યો, મને કે સ્વામી આ ગાડીનું પૂજન કરો ને. 60 લાખ રૂપિયાની ગાડી મર્સિડીઝ, એનું હું પૂજન કરું. ભાઈ આ કોની? એ કે મારા બોસે મને આપી દીધી. મેં કીધું 60 લાખ રૂપિયાની ગાડી તારા બોસે એકદમ આપી દીધી લગ્ન ભેટ? એ કે હા, એક ડિઝાઇન કરી હતી ને અમારે બિલ્ડિંગ, લગભગ 30-40 માળનું બિલ્ડિંગ હશે, એની ડિઝાઇન કરવા મને થોડી ડિઝાઇન ફેરફાર કરીને તો અમારી કંપનીને લગભગ છે ને 30 to 40 મિલિયન પાઉન્ડ બચ્યા. ખાલી એક જ ખૂણો ફેરફાર કર્યો ને, નહીં આપણે આર્કિટેક્ટમાં. અને 60-40 માળો એટલે કેટલા ખૂણા ફેરફાર થઈ ગયા. તો એક જ ડિઝાઇનમાં, અને એનો બોસ રાજી થઈ ગયો. જે છોકરો પછી મને વિચાર્યો કે બરાબર છે, પ્રમુખ સ્વામીના આશીર્વાદથી ફાર્માસિસ્ટ આર્કિટેક્ટ બને ને તોય શ્રેષ્ઠ થાય. કારણ કે સંત છે ને એની પાસે શક્તિ છે. એમ સ્વામી પાસે એવી શક્તિ છે, ભલભલાના અંતરની અંદર એવી શક્તિ રેડી શકે છે. અને એટલો બધો એની પાસે પાવર છે કે ડોક્ટર સુબ્રમણ્યમ નાસ્તિક માણસ કહેવાય. પ્રમુખ સ્વામીનું હાર્ટ ખોલીને, જ્યારે એને પ્રમુખ સ્વામીનું હાર્ટ પકડ્યું ને બાયપાસ વખતે, ત્યારે હું નથી કહેતો, પણ ઝી ટીવી વાળા 1 કલાકનો પ્રોગ્રામ ડોક્ટર સુબ્રમણ્યમ ઉપર આપ્યો હતો, હાર્ટ સર્જન. કે લેનોક્સિલ હોસ્પિટલમાં 5000 નર્સો છે અને મેડિકલ ઓફિસર્સ, અને એ હોસ્પિટલમાં 1500 ડોક્ટર છે. એટલે આપણું ગામડું હોય ને 6500, આખું ગામ છે મેડિસિન. એ આખી હોસ્પિટલ આ ડોક્ટર સુબ્રમણ્યમની નામનાથી ચાલે, એટલો પાવરફુલ. એને જયારે ઝી ટીવી વાળે જાહેરમાં ટીવીના પ્રોગ્રામમાં પ્રશ્ન પૂછ્યો, એ કે તમે ઓપરેશન કરતા હોય તો હાર્ટ તો હૃદયની વાત કહેવાય, હૃદય એટલે લાગણીની વાત. તમને કઈક લાગણી થાય હાર્ટનું ઓપરેશન કરતા? હજારો ઓપરેશન કર્યા છે. એ કે હું કોઈ પેશન્ટના મોઢા સામું જોતો જ નથી. કે લાગણી? એ કે કોઈ લાગણી જ નહીં. એ કે કેમ? એટલે કે હું જોઉં ને ત્યારે પેશન્ટની છાતી જ ખુલેલી હોય, રિપોર્ટ જો, લાગણી ના જો, રિપોર્ટ જો. ઓપરેશન કઈ જતો રહે, અને પછી એ પેશન્ટની ફરી પૂછવાય નહીં જવાનું કે ભાઈ કેવું છે, ખવાય છે, ચવાય છે, એવું કઈ નહીં પૂછવાનું. એ તો પૂછનાર બીજા ડોક્ટરો હોય. આ તો ફટાફટ 4 છાતી ખુલેલી હોય, ઓપરેશન કરીને નીકળી જાય. આ માણસને આ લોકોએ પૂછ્યું કે પણ તમને ઓપરેશન કરી તો કોઈ લાગણી થઈ જ નથી? એ કે કોક વાર દયા ઉપજે કે આ બિચારું હૃદય, પેશન્ટ નહીં પાછું, બિચારું હૃદય, એને પેશન્ટની તો વાત જ નહીં. પછી એકદમ ઇન્ટરવ્યુમાં એકદમ સુબ્રમણ્યમ બોલ્યો. એ શું બોલ્યા? એ કે બટ વેઇટ અ મિનિટ, આપણી સત્સંગની સભા નથી, ઝી ટીવી નો ઇન્ટરવ્યુ છે. એ કે બટ વેઇટ અ મિનિટ, ઇન thousands of operations I have done, હજારો મેં ઓપરેશન કર્યું છે, બટ વન્સ I was operating on પ્રમુખજી મહારાજ. આખું પ્રમુખ સાનું નામ એને નથી આવડતું. કે I was operating on પ્રમુખજી મહારાજ, and when I held his heart, પ્રમુખ સ્વામીનું ઓપરેશન કરવા માટે મેં જયારે પ્રમુખ સ્વામીનું હૃદય પકડ્યું, there was a divinity inside the operating room. કે આખી ઓપરેશન રૂમની અંદર દિવ્યતા છવાઈ ગઈ, એવો મને એક અનુભવ મારી જિંદગીમાં થયો છે, સિવાય કોઈ અનુભવ નથી. આ સુબ્રમણ્યમ, આ ડોક્ટર, એ જિંદગીમાં ગુજરાત પગ નતો મૂક્યો,
પણ એને ખબર પડી કે પ્રમુખ સ્વામી સારંગપુર છે, તો પ્રમુખ સ્વામીના દર્શન કરવા સારંગપુર ગયા. તે વખતે શું પરિસ્થિતિ સર્જાઈ કે ભારત, આપણે ગુજરાતના છે ને આપણા હેલ્થ મિનિસ્ટર અશોક ભટ્ટ હતા, એ અને મને ચીફ મિનિસ્ટર કેશુભાઈ હતા. એમને ત્યાંથી મને 2-3 ફોન આવ્યા કે સુબ્રમણ્યમ ગુજરાતમાં આવ્યા છે, તો અમારે 2 મિનિટ મળવું છે. એટલે મેં સુબ્રમણ્યમને વાત કરી, મેં કીધું સારંગપુરથી અમે આવતા હતા, મેં કીધું કે સાંજની એની ફ્લાઇટ હતી, એ કે મારે કોઈને મળવું નથી. મેં કીધું ભાઈ આ છે ને હેલ્થ મિનિસ્ટર કહેવાય. મેં કીધું તાર તો વાંધો નહીં, પણ અમે ધંધે લાગી જઈશું, એના કરતા મળી લો. એ કે ના મારે કોઈને મળવું નથી. એટલે પછી મેં કીધું કે ભાઈ આપણે કંઈક તો કરો. પાછો મેં છે ને એવા તમારે પૂછવું તો અશોક ભટ્ટને પૂછો કે બ્રહ્મવિહારી સાંઈ કીધું છે સાચું જ છે. એટલે અશોક ભટ્ટને મેં ફોન કર્યો, મેં કીધું કે ભાઈ આને તો મળવા માંગતા જ નથી કોઈને, અને એ કે છે કે મારે કોઈને મળવું નથી, હું પ્રમુખ સ્વામીના દર્શન કરવા અને ગુજરાતમાં નીકળું, પગ જ ના મૂકે, એ લેવલનો માણસ. એ કે પણ સ્વામી એને ગમે ત્યાં મળો. તો આ શું કે છે ખબર કે એક કામ કરો ને, આપણે જે અક્ષરધામ જઈએ છીએ અને પછી પાછા આવે ને એરપોર્ટ વખત, તો કે પેલો બ્રિજ આવે છે ને ઇન્દિરા બ્રિજ, તો કે મિનિસ્ટરોનો કે ત્યાં ઉભા રહે, ત્યાં આપણે મળી લઈશું. મેં કીધું મારી નાખ્યા ને, મારી સર્જરી શરૂ કરી દીધી એને. મેં કીધું ના પણ સાહેબ આપણે, એ કે ના યુ ટેલ ધેમ દે કેન વેઇટ. એટલે મેં પછી વાત કરી મિનિસ્ટરો, મેં કહ્યું કે એની ઈચ્છા છે કે આમ તેનો ટાઈમ નથી. ગાડી શરૂ કરી અને ઇન્દિરા બ્રિજ અગાડી 3 મિનિસ્ટરોની લબુક જબુક ગાડી ઉભી થઈ. એટલે પછી જેવી ગાડી આવી ને એટલે સુબ્રમણ્યમ પાછા ગાડીમાંથી ઉતર્યા જ નહીં, એને ગાડીનો કાચ નીચે કર્યો. એટલે એક મિનિસ્ટર બારે આવ્યા અને સુબ્રમણ્યમને આમ આજીજી કરે કે સાહેબ આખી દુનિયાનો શ્રેષ્ઠતમ હાર્ટ સર્જન, કે સાહેબ તમે ગુજરાતમાં તે એક દિવસ તમે સ્પેર કરો, ગુજરાતમાં આવીને તમે છે ને હાર્ટ ઓપરેશન મફત કરો એક જ દિવસ. એ કે લુક કે મારી 60 વર્ષની જિંદગીમાં હું કોઈ દિવસ ગુજરાત આવ્યો નથી. પ્રમુખ સ્વામીના દર્શન કરવા હું આવ્યો હતો, મને પ્રમુખ સ્વામી કે તો હું કરું. એટલે ત્યાં ઇન્દિરા બ્રિજ ઉપરથી સારંગપુર પ્રમુખ સ્વામીને ફોન કર્યો આ મિનિસ્ટરોએ, અને ફોન જોડીને કે બાપા તમે આ સુબ્રમણ્યમને વાત કરો કે એ ગુજરાત માટે એક દિવસ આવે. અને સ્વામીએ શું કીધું કે ડોક્ટર સાહેબ ગુજરાતમાં એક દિવસ નહીં પણ 2 દિવસ આવજો. અને પેલા એ વચન આપ્યું, અત્યારે કૃષ્ણ હાર્ટ હોસ્પિટલની અંદર દર વર્ષે સુબ્રમણ્યમ એ સ્પેશિયલ આવે છે, પણ કહેવાનું શું, એ ડોક્ટર શ્રદ્ધા નહીં, ભગવાનમાં માને નહીં, કર્મમાં માને. અને પ્રમુખ સ્વામી મહારાજ છે ને બેભાન અવસ્થામાં છે. હવે સમજો, આપણે તો સાધુ હોય ને 7-7 દિવસની પારાયણ કરે ને તો એ શ્રદ્ધા ના થાય ભગવાનમાં. બધાને ખ્યાલ આવ્યો ને, 7 દિવસની ભાગવત ગીતા રામાયણની પારાયણ કરે, અમે કરીએ, કલાક લેક્ચર આપે, તો શ્રદ્ધા ઉત્પન્ન ન થાય. અને પ્રમુખ સ્વામી સૂતેલા હોય બેભાન અવસ્થામાં, ડોક્ટર એના હૃદયની સારવાર કરવા માટે પણ હૃદય પકડે ને તોય ડોક્ટરના જીવનની અંદર ભગવાનમાં શ્રદ્ધા પેદા થાય છે. તો કેવા પવિત્ર સંત છે, સૂતેલા બેભાન અવસ્થાની અંદર પણ શ્રદ્ધા પેદા કરી શકે ને આપણે જાગ્રત અવસ્થામાં પણ કરાવી શકતા. અને જ્યારે શ્રદ્ધા પેદા થાય તો યાદ રાખજો, કોઈ દિવસ હાર નથી, સંપૂર્ણ જીત જ છે. છેલ્લું દ્રષ્ટાંત સાંભળી આપણે પૂરું કરીએ કે જીત એટલે છે કે મેં જેમ કીધું ને, અડધો ગ્લાસ ખાલી અને ભરેલો ને એવરેજ. શ્રદ્ધા અને મૂલ્યોની દુનિયા કેવી છે કે એક છોકરો તમારા જેવો રોજ પોતે પોતાના જીવનમાં કે દરિયા કિનારે રહે, કે એક દિવસ એવો આવશે કે હું દરિયામાં મધ્ય જઈને દરિયા ઉપર જીત મેળવીશ. નાનો છોકરો તો રોજ એવું કે. એકવાર એને મન થયું તો દરિયા કિનારે જઈને એક વહાણમાં બેઠો, નાની હોડીમાં. હવે દરિયા કિનારે છે ને મોજા નાના હોય, માછલીઓ નાની હોય, છપછપિયા કરી શકો. જેમ વહાણ દરિયામાં જાય ને મોજા વધે, માછલીની સાઈઝ અને પાણીનું ઊંડાણ વધે. એટલે જેમ પેલો છોકરો જતો હોય પછી બોલતો જાય કે મધ દરિયે પહોંચીને હું દુનિયાઓમાં જાહેર તો કરીશ કે આટલા નાના છોકરાએ દરિયાની ઉપર જીત મેળવી. આઈ વિલ કોન્કર ધી ઓશન. અને એવો દરિયામાં બહુ મોટું મોજું આવ્યું અને હોડી ઊંધી પડી. ધીરે ધીરે હોડી પણ ડૂબવા લાગી ને છોકરોય ડૂબવા લાગ્યો. ડૂબતો જાય ને જયારે દરિયાની તળેટીમાં આવ્યો ત્યારે છોકરો શું કહે છે ખબર છે કે હું હજી પણ દુનિયામાં એમ જ કહીશ
કે મેં દરિયા ઉપર જીત મેળવી. કેમ? કે આટલો મોટો દરિયો એક નાના છોકરાને એની છાતી પર રાખી ન શક્યો, અને અત્યારે હું દરિયાની તળેટી ઉપર આખો દરિયો મારી છાતી ઉપર રાખું છું, એટલે મારી જીત છે. શ્રદ્ધા અને તર્ક. જો જીવનની અંદર તર્ક પ્રધાન થશો તો દરેકમાં તમને દુઃખ ને દુઃખ જ છે, અને જીવનમાં શ્રદ્ધા પ્રદાન થશો તો હાર પણ તમારી જીત ઊભી થાય છે. તો આજના દિવસે પ્રાર્થના કરીએ, આપણે તો એકદમ મા બાપ વિહોણા છીએ નહીં, સંત આપણે પ્રાપ્ત થયા છે, તો તર્કથી પર શ્રદ્ધા અને મૂલ્યોની દુનિયામાં આપણે પ્રવેશી શકીએ. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.